ગુજરાત ફર્સ્ટ ઓપરેશન અસુર અંતર્ગત કરવા જઈ રહ્યો છે મહત્વનો મોટો ઘટસ્ફોટ। સ્વાદના રસિયા અમદાવાદીઓ હવે તમે થઈ જજો સાવધાન, કારણ કે રોજ નાણાં આપીને તમે તમારા માટે જે ખરીદી કરી રહ્યા છો તે છે મોતનો સામાન। ગુજરાત ફર્સ્ટ તમારા માટે એક એવો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે કે જે જોઈને તમારી આંખો થઈ જશે પહોળી। રોજિંદા જીવનમાં જે વસ્તુ તમે મોજથી લપાલપ ખાવ છો ને તે જ ખાદ્ય પદાર્થ તમારી માટે લાવી શકે છે જીવલેણ બીમારી। તમારા માન્યામાં નહીં આવે કે શું આવું હોઈ શકે ખરા કે જે હોંશે હોંશે આપણે ખાઈએ છીએ, પેટમાં પધરાવીએ છીએ તે ઝેર છે। આ વસ્તુ પણ તમારા હોશ ઉડાવી દેશે જ્યારે તમે જોશો ગુજરાત ફર્સ્ટના આ ઓપરેશન અસુરમાં થવા જઈ રહેલા મહત્વના મોટા ઘટસ્ફોટની વાત આપણે કરીશું। અમદાવાદમાં નાણાં આપીને તમે ખરીદો છો તમારું મોત। આ રિપોર્ટ જોઈને તમે અંદરથી હચમચી જશો। આ રિપોર્ટના દ્રશ્યો જોશો તો તમારો આત્મા ધ્રુજી ઉઠશે। તમને એ નાસ્તો ખૂબ ભાવે છે, તમે ખૂબ ખાઓ છો, તમે લપાલપ કરીને એને ખૂબ મજાથી આરોગો છો। ખોરાકમાં એ શામેલ કરવાનો જાણે કે ચસ્કો ચઢ્યો છે, પણ હકીકત જાણીને તમારા પગ નીચેથી સરકી જશે જમીન। તમે માનશો જ નહીં કે તમારા શરીરમાં જઈ રહ્યું છે ઝેર। તમે માનશો જ નહીં કે આવી પણ જીવલેણ સિસ્ટમ છે। તમે માનશો જ નહીં કે આવો ખોરાકનો વેપલો પણ ચાલે છે। એક રિપોર્ટ જે તમારા આત્માને ધ્રુજાવી નાખશે। એક રિપોર્ટ જે તમારી આંખમાં નખાતી ધૂળનો પર્દાફાશ કરશે। એક રિપોર્ટ જે કરશે દૂધનું દૂધ, પાણીનું પાણી। તો ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં થવા જઈ રહ્યો છે સૌથી મોટો ઘટસ્ફોટ। ગુજરાત ફર્સ્ટના ઓપરેશનમાં સૌથી ખતરનાક ખેલનો થવા જઈ રહ્યો છે ખુલાસો। તમે નાણાં આપીને તમારા જ જીવને મૂકી રહ્યા છો ગીરવે। અમદાવાદમાં ઠેર ઠેર સાવ નકલી માખણનો ચોંકાવનારો વેપલો ચાલી રહ્યો છે। જી હા, આ સૌથી મોટો પર્દાફાશ અને ખુલાસો ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે ઓપરેશન અસુર અંતર્ગત। તમે લપાલપ ખાવ છો એ માખણ છે સાવ નકલી। હવે તમે બે ક્ષણ માટે વિચારમાં આવી જશો કે જે મસ્કાબંધ દાબેલી વડાપાઉં આપણે ખાઈ રહ્યા છીએ અને એમાં જે માખણનો ઉપયોગ થઈ રહ્યો છે, શું એ માખણ સાવ નકલી છે? 600 કે 700 રૂપિયા નહીં, પરંતુ માત્ર 70 રૂપિયા કિલોના ભાવમાં વેચાઈ રહ્યું છે એ નકલી માખણ કે જેનો વેપલો ચાલી રહ્યો છે અમદાવાદમાં। ફૂલ્યો ફાલ્યો છે આ વેપાર। 70 રૂપિયામાં કિલો માખણમાં મજૂરી અને નફો પણ છે સામેલ। વિચારો કે 70 રૂપિયા કિલો માખણમાં આખરે હોય શું? મસ્કાબન, બ્રેડ, સેન્ડવિચમાં જે માખણ લગાવવામાં આવે છે ને એ માખણ છે નકલી। જી હા, ગુજરાત ફર્સ્ટ પાસે એ તમામ પુરાવા છે કે જેને લઈને આ સૌથી મહત્વનો ખુલાસો અમે કરી રહ્યા છે। રીતસરનું ઝેર તમે બિંદાસ્ત આરોગો છો અને જાણતા પણ નથી કે અમે શું ખાઈ રહ્યા છીએ। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચાલે છે ઝેરનો વેપલો। ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો છડે ચોક ચાલતો મોતનો એ ખેલ કે જેને તમે સ્લો પોઈઝન સમજીને તમે પોતાના પેટમાં નાખી રહ્યા છો। નકલી માખણના કાળા કારોબાર પરથી હવે હટી ગયો છે પડદો, કારણ કે પહોંચી ગયું છે ગુજરાત ફર્સ્ટ। બજારમાં મળે છે નકલી માખણ, પણ જવાબદારો છે ઘોર નિંદ્રામાં પોઢેલા। અમદાવાદમાં ચાલે છે ગોરખ ધંધો, પરંતુ સાહેબો છે ઊંઘમાં। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે દ્રશ્યોમાં તમે જે અલગ અલગ મસ્કાબન ખાવાનો જે સ્વાદ હોય છે એ સ્વાદને તો તમે તૃપ્ત કરો છો, પરંતુ શું એ મસ્કાબન ઉપર જે લચકો લગાવવામાં આવે છે, જે મસ્કો લગાવવામાં આવે છે, શું એ મેલ્ટેડ બટર છે? ના, એ મેલ્ટેડ બટર કે પછી એ અસલી માખણ નથી। એ તો છે સ્લો પોઈઝન, ધીમું ઝેર।
કે જેને તમે પોતે જ ખરીદી રહ્યા છો અને સ્વાદના નેજા હેઠળ તમે પોતે જ તેને તમારા પેટમાં નાખી રહ્યા છો. વિચારો કે 700-600 રૂપિયા કિલો વેચાતું માખણ નથી, આ માખણ છે ફક્ત 70 રૂપિયાના ભાવમાં વેચાતું માખણ. હવે તમે વિચાર કરો કે 70 રૂપિયાના ભાવમાં વેચાતું આ માખણ, તેની ક્વોલિટી શું, તેમાં કેવા પ્રકારના પદાર્થોનો સમાવેશ કરવામાં આવી શક્યો હોય છે આ માખણ બનાવવા માટે. આ પહેલા પણ ગુજરાત ફર્સ્ટ હંમેશા જનતાની જવાબદારી નિભાવતું આવ્યું છે. આરોગ્ય સાથે જો કોઈ છેડા કરશે તો તેને ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે. અને આ તો અમદાવાદમાં ફૂલ્યો ફાલ્યો બિઝનેસ છે. પોતાના ખિસ્સા ગરમ કરવા માટે, નફો કમાવા માટે અનેક માસૂમ જિંદગીઓના આરોગ્ય સાથે થઈ રહેલો આ ખિલવાડ છે કે જેને લઈને ગુજરાત ફર્સ્ટે કર્યો છે મહત્વનો મોટો ઘટસ્ફોટ. ઓપરેશન અસુર અંતર્ગત આવા જ કેટલાક વિષય અમે આપ જનતા સુધી લઈને આવીએ છીએ કે જેથી કરીને તમે પોતાના આરોગ્યની સાથોસાથ તમને સ્પર્શતા જે પ્રશ્નો છે તેની પણ તમે તકેદારી રાખી શકો, તેના વિશે પણ તમે માહિતી અને જાણકાર બની શકો. આ ગુજરાત ફર્સ્ટ દ્વારા એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ઠેર ઠેર અને ખાસ કરીને જે રેલવે સ્ટેશન્સ હોય છે કે પછી બસ સ્ટોપ હોય છે, કોલેજ શાળા હોય છે, સિનેમા થિયેટર્સ હોય છે, હવે તો ઠેર ઠેર સ્ટોલ્સ લાગેલા હોય છે. ફૂડ પાર્કમાં પણ સ્ટોલ્સ લાગેલા હોય છે કે જ્યાં આપણે મસ્કા બન ખાતા હોઈએ છીએ, પરંતુ તેમાં વપરાતો જે માખણ છે તે અસલી નહીં, તે નકલી છે. તો આ જે માખણ જોઈ રહ્યા છો, હવે અમે આપને એ પણ બતાવીએ કે આખરે આ માખણની અસલિયત છે શું. किलो का भाव क्या आएगा? 70 रुपये किलो. वैसे मेरा क्या ऑर्डर अलग ही होता है, इसके लिए मेरा एक डिटेल में देते नहीं, मेरा एक ही जगह जाता है. कहाँ जाता है तुम्हारा? तो मैं वहाँ से ले लूँ. उधर सुबह का महंगा देगा और क्या? कहाँ जाता है तुम्हारा माल? बॉम्बे होटल है. बॉम्बे होटल. बॉम्बे होटल कहाँ है? चंदोला तालाब. चंदोला तालाब. बॉम्बे वो होटल. क्या भाव देगा मुझे? मिल जाएगा तुम्हारा 10 रुपये कमाता है ठेले को. तो कितने में दे देगा? 80 में दे देगा. 80 तो तुम नहीं दे पाओगे मुझे? मेरा वो कम पड़ेगा, इसके लिए बोल रहा है. जाम कहाँ बनता है? जाम कोई मिल जाएगा सस्ता में? यहाँ वहाँ सब हो जाएगा सेटिंग, करवा देंगे तुम्हारा. जाम कहाँ से लेना पड़ेगा? वहीं से, बॉम्बे होटल से. वो क्या भाव देगा जाम? बदली आती है 5 किलो की. कितने की अभी? ये लगभग 350, 340 रुपये. 350 की 5 किलो की. किलो का भाव क्या आएगा? 70 रुपये किलो. वैसे मेरा क्या ऑर्डर अलग ही होता है, इसके लिए मेरा एक डिटेल में देते नहीं, मेरा एक ही जगह जाता है. कहाँ जाता है तुम्हारा? तो मैं वहाँ से ले लूँ. उधर सुबह का महंगा देगा और क्या? कहाँ जाता है तुम्हारा माल? बॉम्बे होटल है. बॉम्बे होटल. बॉम्बे होटल कहाँ है? चंदोला तालाब. चंदोला तालाब. बॉम्बे वो होटल. क्या भाव देगा मुझे? मिल जाएगा तुम्हारा 10 रुपये कमाता है ठेले को. तो कितने में दे देगा? 80 में दे देगा. 80 तो तुम नहीं दे पाओगे मुझे? मेरा वो कम पड़ेगा, इसके लिए बोल रहा है. जाम कहाँ बनता है? जाम कोई मिल जाएगा सस्ता में? यहाँ वहाँ सब हो जाएगा सेटिंग, करवा देंगे तुम्हारा. जाम कहाँ से लेना पड़ेगा? वहीं से, बॉम्बे होटल से. वो क्या भाव देगा जाम? बदली आती है 5 किलो की. कितने की अभी? ये लगभग 350, 340 रुपये. 350 की 5 किलो की. किलो का भाव क्या आएगा? 70 रुपये किलो. वैसे मेरा क्या ऑर्डर अलग ही होता है, इसके लिए मेरा एक डिटेल में देते नहीं, मेरा एक ही जगह जाता है. कहाँ जाता है तुम्हारा? तो मैं वहाँ से ले लूँ. उधर सुबह का महंगा देगा और क्या? कहाँ जाता है तुम्हारा माल? बॉम्बे होटल है. बॉम्बे होटल. बॉम्बे होटल कहाँ है? चंदोला तालाब. चंदोला तालाब. बॉम्बे वो होटल. क्या भाव देगा मुझे? मिल जाएगा तुम्हारा 10 रुपये कमाता है ठेले को. तो कितने में दे देगा? 80 में दे देगा. 80 तो तुम नहीं दे पाओगे मुझे? मेरा वो कम पड़ेगा, इसके लिए बोल रहा है. जाम कहाँ बनता है? जाम कोई मिल जाएगा सस्ता में? यहाँ वहाँ सब हो जाएगा सेटिंग, करवा देंगे तुम्हारा. जाम कहाँ से लेना पड़ेगा?
वहीं से बॉम्बे होटल से। वो क्या भाव देगा जाम? बदली आती है 5 किलो की, कितने की अभी? ये लगभग 350 340 रुपये। 350 की 5 किलो की। તો આ તો હજુ માત્ર શરૂઆત છે. આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ નીત નવા ખુલાસા, એક બાદ એક ઘટસ્ફોટ અને એક બાદ એક વ્યક્તિના નિવેદન પણ આપની સમક્ષ અમે મૂકીશું. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી વધુ એક કૌભાંડી પાસે. માહિતીના આધારે વધુ એક કૌભાંડી પાસે ટીમ પહોંચવામાં સફળ થઈ. ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો નકલી માખણનો ચાલતો હતો તે ખેલ. સ્થળ પર નકલી માખણના ઢગલે ઢગલા પણ મળી આવ્યા. પાણીના ભાવે માખણ વેચનારા હેવાનોને જાણે કે કોઈ જ પરવા ન હોય એવું એ દ્રશ્યો પરથી ફલિત થતું હતું. 70, 80, 90 રૂપિયા કિલો છડે ચોક વેચે છે આ લોકો માખણ. રોજનું હજારો કિલો માખણ પહોંચે છે અમદાવાદના બજારમાં. મસ્કાબન, બ્રેડ, સેન્ડવિચમાં એ જ નકલી માખણ લગાવીને વપરાય છે. પેટ ભરીને પૈસા આપવા છતાં પણ તમારા પેટમાં આખરે શું પહોંચે છે? તમારા પેટમાં પહોંચે છે ઝેર કે જે તમને ધીમે ધીમે અંદરથી ખોખલું કરી નાખશે. જોઈ લો, નાણાં આપીને તમે તમારી જ જિંદગીને મૂકી રહ્યા છો ગીરવે. નકલી માખણ તમારા સ્વાસ્થ્યનો કરી શકે છે કચરો. નકલી માખણ તમારા હૃદયની હાલત પણ કરી શકે છે ખસ્તા. તો હવે આ દ્રશ્યો પણ તમે જોઈ લો કે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આ કૌભાંડીઓ પાસે પહોંચી ત્યારે અહીં માખણનો છૂટો છવાયો જથ્થો નહીં પરંતુ ઢગલા જોવા મળ્યા. અહીં પેકિંગ કરવામાં આવે છે, માખણ બનાવવામાં આવે છે અને માત્ર નજીવી કિંમત એટલે કે 70, 80, 90 રૂપિયા કિલોના ભાવે આ લોકો માખણનો વેપાર કરે છે. જોઈ લો, અહીં કોઈ પણ પ્રકારનું હાઇજીનનું ધ્યાન રાખવામાં નથી આવ્યું કારણ કે આ માખણ અસલી છે જ નહીં. તો પછી બાકીના કોઈ નિયમોનું પાલન અહીં કરવામાં કેવી રીતે આવે? અહીં એક ગોડાઉન બનાવવામાં આવ્યું કે જ્યાં આ નકલી માખણ બનાવવાનો કાળો વેપાર ચાલી રહ્યો છે અને તંત્ર જાણે કે પોઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં જનતાની સુખાકારીનો, આરોગ્યની સુખાકારીનો સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે હજારો કિલો માખણ અમદાવાદીઓ સ્વાદના ચસ્કા હેઠળ પોતાના પેટમાં નાખી દે છે. તો નકલી માખણ બનાવનાર જે સપ્લાયર છે તેને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, આવો સાંભળીએ કે તેણે શું કહ્યું હતું. 1 किलो आएगा ना, इसमें 40 में 40 मस्काबन निकल जाएंगे कि ज़्यादा? 40 तो कितने में पड़ेगा? ये फाइनल रेट बताए. फाइनल तो अपने 90 से कम नहीं है। थोड़ा रिजनेबल करो. तुम्हारा तो मैंने सुना बहुत होलसेल वाला धंधा है. नहीं, इससे ज़्यादा अपने होलसेल नहीं। क्यों? इससे ज़्यादा अपने होलसेल नहीं कर सकते। 80 रुपये तक कर दो ना. यहीं से मिलेगा रोज माल? नहीं, मैं तो सब जगह दे के आता हूँ जहाँ पे कुछ जाम वाम मिल जाएगा? सब मिलेगा. जो जहाँ से तुम लेते होगे वहाँ से कम में ही मिलेगी। बोलो तुम्हारा भाव तो बोलो, ये अंदाज है. हैं? तुम्हारा भाव तो बोलो. देखो मैं अपने 350 में देता हूँ। 5 किलो 6 किलो 6 किलो जाम पड़ा तो ऑर्डर में ही रहता है। मिल जाएगा. चॉकलेट 220 6 किलो. नहीं, वो किलो में चॉकलेट 1 किलो आएगा ना, इसमें 40 में 40 मस्काबन निकल जाएंगे कि ज़्यादा? 40 में 40। तो कितने में पड़ेगा? ये फाइनल रेट बताए. फाइनल तो अपने 90 से कम नहीं है। थोड़ा रिजनेबल करो. तुम्हारा तो मैंने सुना बहुत होलसेल वाला धंधा है. नहीं, इससे ज़्यादा अपने होलसेल नहीं। क्यों? इससे ज़्यादा अपने होलसेल नहीं कर सकते। 80 रुपये तक कर दो ना. यहीं से मिलेगा रोज माल? नहीं, मैं तो सब जगह दे के आता हूँ जहाँ पे कुछ जाम वाम मिल जाएगा? सब मिलेगा। जो जहाँ से तुम लेते होगे वहाँ से कम में ही मिलेगी। बोलो तुम्हारा भाव तो बोलो, ये अंदाज है. हैं? तुम्हारा भाव तो बोलो. देखो मैं अपने 350 में देता हूँ। 5 किलो 6 किलो 6 किलो जाम पड़ा तो ऑर्डर में ही रहता है। मिल जाएगा. चॉकलेट 220 6 किलो. नहीं, वो किलो में
डेफिनेटली। તો સાંભળ્યું તમે કે આ સપ્લાયર શું કહી રહ્યો છે, 70, 80, 90 રૂપિયા કિલો માખણ તે ભાવ બતાવે છે। હવે તમે તમારા રસોડામાં જઈને તમે જો જામ વાપરતા હો સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે, એ જામની બોટલ ઉપરની કિંમત જોઈ લો, કારણ કે અહીં તો આ ભાઈ કહે છે 350-360 રૂપિયામાં હું 6 કિલો જામ તમને આપીશ। હવે તમારા આંખોના ભવા ઊંચા થઈ ગયા હશે, આંખો પહોળી થઈ ગઈ હશે કે ભાઈ આટલું સસ્તું જામ કેવી રીતે મળી શકે। માખણ તો નકલી પીરસવામાં આવી જ રહ્યું છે, પરંતુ સાથોસાથ જામ પણ અહીં આ પ્રકારે સૌથી ઓછા દામમાં વેચાઈ રહ્યું છે, ને પણ 5-6 કિલોની બરણીના ભાવે। આ લોકો લેભાગુ તત્વો છે કે જેઓને તમારા કે મારા સ્વાસ્થ્યની નથી પડી, તેઓને ફક્ત પડી છે તો પોતાના ખિસ્સા ગરમ કરવાની અને ઓછામાં ઓછું નફો નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરાય તે પ્રકારનો નફો રડવાની તેઓની હવે એક આદત પડી ગઈ છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા આવા તમામ મુદ્દા ઉજાગર કરવામાં આવી રહ્યા છે અને એક બાદ એક આવા સ્ટિંગ ઓપરેશન આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ। તો ગુજરાતમાં નહીં પરંતુ અમદાવાદની આપણે વાત કરી રહ્યા છીએ। હવે તમે વિચારો કે જો અમદાવાદમાં આ પ્રકારે નકલી માખણ પીરસવામાં આવતું હોય તો અમદાવાદમાં જે નકલી માખણ બની રહ્યું છે, શું એ અમદાવાદની બહાર નહીં જતું હોય? અને અમદાવાદની બહાર જતું હશે તો ત્યાં પણ કેવા પ્રકારની સ્થિતિ સર્જાતી હશે? આ સમગ્ર મામલે ન્યૂઝ રૂમથી મારી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર દીક્ષિત, કેવા પ્રકારનો આ વેપલો કહી શકીએ કે સીધો સંબંધ આમાં જનતાની સુખાકારી અને જનતાના આરોગ્ય સાથે થઈ રહ્યો છે। નકલી માખણ પીરસવામાં આવી રહ્યું છે, નજીવો ભાવ એટલે 70, 80, 90 રૂપિયા કિલોનો। જાગૃતિ, જે મસ્કાબન અને જે મસ્કો લગાવીને અમદાવાદીઓ વહેલી સવારે કે સાંજ આ મસ્કાબન ખાતા હોય છે, પરંતુ આ મસ્કાબન નહીં, આ ઝેર છે અને તેનો સૌથી મોટો બોલતો પુરાવો છે તે ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યો છે। એક એવી ફેક્ટરી કે જે માખણ બનતું જ નથી, કેમિકલના માધ્યમથી સફેદ કલરનો પદાર્થ તૈયાર કરવામાં આવે છે અને તેને માખણ કહીને માર્કેટમાં વેચવામાં આવે છે। એટલે કે સૌથી મોટો બોલતો પુરાવો નથી, મોટો કંઈ ન હોઈ શકે। ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા સંજય જોશીએ સમગ્ર ઓપરેશન છે તે પાર પાડ્યું છે અને જાગૃતિ, ગુજરાત ફર્સ્ટના દર્શકોને કહીશું કે તમે સતત અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે સીધી જ લાઈવ રેડ એ ફેક્ટરીમાંથી આપણે એ લોકોને બતાવશું કે એક ફેક્ટરીમાં કે જે જગ્યાએ આ ઝેર છે તે બનતું હતું, તે જગ્યાએ અત્યાર સુધી એક પણ સરકારી અધિકારી ન પહોંચી શક્યા, ક્યાંય પણ ન પહોંચી શક્યા। અમદાવાદ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ કોલર ઊંચા કરીને એવું કહે છે કે અમે તપાસ કરીએ છીએ, પરંતુ અમદાવાદ કોર્પોરેશન પણ 5 મિનિટમાં જોઈ લે કે ગુજરાત ફર્સ્ટની ટીમ તે ફેક્ટરી પર પહોંચશે અને ત્યાંથી જ કઈ રીતે ત્યાં ઝેર બનતું હતું તે સીધું જ અમે તમને બતાવીશું। એટલે કે દર્શકો પણ રોકાજો, ગુજરાત ફર્સ્ટ સતત જોતા રહેજો, કારણ કે ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલી વખત ચાલુ બુલેટિને લાઈવ રેડ છે તે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા કરવા જઈ રહ્યા છે, કારણ કે આપણી એક નૈતિક જવાબદારી છે, પત્રકાર તરીકે નૈતિક જવાબદારી છે કે ઝેર પીરસાતું હોય તો સરકારની જે તંત્ર છે તેની આંખ ઉઘાડવી આપણો જવાબદારી છે અને તે જવાબદારી પૂરી રીતે આપણે નિભાવશું અને ટૂંક સમયમાં જ જ્યાં ઝેર બનતું હતું તે જ જગ્યાએ આપણે પહોંચશું। ને હજી મહત્વની વાત તો એ છે જાગૃતિ કે આ સમયે આ ઘડીએ પણ આ ઝેર બનવાનું ચાલુ છે અને તે જ જગ્યાએ ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા સંજય જોશી અને પ્રદીપ કાછિયા પણ પહોંચશે અને ત્યાંથી આખો રિપોર્ટ લેશું અને ત્યાંથી જ લાઈવ રેડ છે તે ફેક્ટરી છે તે બતાવશું કે કઈ રીતે આ ઝેર છે તે બને છે, કઈ રીતે ઝેર લોકો સુધી પહોંચાડવામાં આવે છે। અને તમે વાત કરી કે અમદાવાદ, પરંતુ અમદાવાદમાંથી કોઈ વસ્તુનું પ્રોડક્શન થતું હોય તો સરાઉન્ડિંગ ગુજરાત તમામ જગ્યાએ પહોંચતું હોય, એટલે કે ક્યાં સુધી પહોંચે આવી કેટલી ફેક્ટરીઓ છે તે ચાલે, ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતમાં કઈ જગ્યા પર આવી ફેક્ટરીઓ ચાલે છે તેનો પર્દાફાશ કરીશું। પરંતુ વારંવાર કે જે મસ્કો લગાવીને તમે મસ્કા બંધ ખાવ છો તે મસ્કો નથી, પરંતુ ઝેર છે તે કેમિકલ છે, કેમિકલના માધ્યમથી સફેદ કલરનો પદાર્થ તૈયાર કરવામાં આવે છે અને એક મોટા દાવાઓ સાથે મસ્કાબન વેચવામાં આવે છે, પરંતુ તે બટર જ નથી, તે માખણ જ નથી, કારણ કે તમે માખણ માર્કેટમાં લેવા જાતો તો 70-80 રૂપિયા કિલો જીવનમાં ન મળે, 70-80 રૂપિયા 100 ગ્રામ પણ માંડ મળે। ત્યારે આ કેવા પ્રકારના લોકો છે કે જેને માનવ જીવનની કોઈ પરવા જ નથી, ચિંતા જ નથી, ત્યારે તમામ તંત્ર પણ જોઈ લે। ટૂંક સમયમાં જ ગુજરાત ફર્સ્ટની ટીમ જાગૃતિ ત્યાં પહોંચશે અને સીધી જ લાઈવ રેડ છે તે બતાવશે।
સ્વાભાવિક છે દીક્ષિત, ગુજરાત ફર્સ્ટની ટેગલાઇન છે તમારી સાથે તમારી માટે, અને આપણે એને જ ફલિત કરી રહ્યા છીએ કારણ કે આ મુદ્દો જનતાના આરોગ્ય અને સુખાકારી સાથે જોડાયેલો છે. પરંતુ એક બાદ એક લાઈવ રેડના દ્રશ્યો પણ આપણે બતાવીશું. હાલ વાત આપણે એ પણ કરી રહ્યા છીએ કે આ તો અમદાવાદમાં બની રહ્યો છે, નકલી વેપલો ચાલી રહ્યો છે. શું એ સ્થળની આજુબાજુ રહેનારા જે સ્થાનિકો છે તેઓને પણ ખબર નહીં પડી હોય કે અંદર શું ચાલી રહ્યું છે? શું કોઈના દ્વારા આ મામલો તંત્ર સુધી પહોંચાડવામાં નહીં આવ્યો હોય? જાગૃતિ, તમને એવું લાગે કે આવડી મોટી ઘટના બનતી હોય તંત્રને ખબર ન હોય, ઝેર પીરસાતું હોય ને તંત્રને ખબર ન હોય, પરંતુ આ ખિસ્સું ભરાઈ જાય ને ત્યારે કોઈને ખબર નથી પડવા દેતા તંત્રના લોકો. દર વખતે આવી ઘટનાઓ વારંવાર બને કે આપણે અટકાવવા માંગીશ, આપની પાસે પરત આવીશું, પરંતુ ખૂબ જ મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતી મીડિયામાં સૌ પ્રથમ વખત થવા જઈ રહી છે લાઈવ રેડ, અને દર્શકોને તેના દ્રશ્યો પણ મળશે જોવા માટે. લોકોના સ્વાસ્થ્યના દુશ્મન પર ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે લાઈવ રેડ. પાપીઓનો આજે થવા જઈ રહ્યો છે લાઈવ પર્દાફાશ. જ્યાં અધિકારીઓ, તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચી ચૂક્યું છે ગુજરાત ફર્સ્ટ. લાઈવ રેડના આ દ્રશ્યો તમને ચોંકાવી દેશે કે જે ગુજરાત ફર્સ્ટ ટૂંક ક્ષણમાં તમને બતાવવા એ જગ્યાએ આવી પહોંચ્યું છે કે જ્યાં આ ક્રિમિનલ છે તેઓ જે છે હાલ માખણનો અહીં વેપલો ચાલે છે. જે રીતે સ્ટિંગ ઓપરેશનમાં જોયું છે, હવે એ જગ્યા ઉપર અમે પહોંચ્યા છીએ અને આ જગ્યા જે છે બિલકુલ આ જે પડદો છે અને આ જે યુનિટ છે તે અહીં ધમધમી રહ્યું છે. આપણે જે છે અહીંયા આવ્યા છીએ ને, બિલકુલ જોઈ શકાય કે અહીં જે છે આ મોટી સંખ્યામાં અહીં જે છે માખણનું ઉત્પાદન ચાલી રહ્યું છે. બિલકુલ જોઈ શકાય છે કે આ તમામ જે લોકો છે આ ડુપ્લિકેટ માખણનો વેપલો અહીં ચાલી રહ્યો છે ને અહીં જે છે સમગ્ર જે હકીકત છે હવે લોકોની સામે છે. આ હરામખોર લોકો, આ જે નીચ લોકો છે, આ શબ્દો જે છે તે વાપરવા ના જોઈએ, પરંતુ આ લોકોની સાથે આ લોકો જે છે અહીં જે છે વેપલો કરી રહ્યા છે. ભાઈ, શું નામ છે તમારું? नाम बोलो। नदीम। नदीम क्या कर रहे हो यहाँ पे? नौकरी करता हूँ मैं तो। क्या बना रहे हो? मक्खन है ना ये तो। मक्खन पीछे नीचे बैठ जाओ, नीचे बैठ जाओ। अरे भाई मैं नौकरी करता अरे हूँ नीचे बस। बैठ जाओ तुम। ये मक्खन किससे बनाते हो तुम? मेरा का घी। क्या है वो बताओ, उसको उधर आके बताओ मेरे को। घी है। घी है, कैसे बनता है पूरी प्रोसेस बताओ मेरे को। कैसे बनता है, कैसे घी बनाते है हो? बस, देखो तो ये है नहीं, मशीन बनी हुई घी है बस, और क्या है? तो उसमें क्या क्या डालते हो? कुछ नहीं है, घी है खाली। घी और तेल है बस, ये रखे के तेल कौन सा गड़ी तेल है ये? तेल, घी तेल, ये देखो और ये डालडा घी है। और ये कैसे बनता है, ये क्या कौन सी मशीन है ये? मशीन तो देख लो, दिखने दे कैसी कैसे मशीन उसको है। चालू करो, कैसे बनता है? लो चालू हो गई बस ये। तो ये मक्खन कितने रुपए किलो बनता है ये तुम्हारा? ये 50 रुपए किलो वाला है। 50 રૂપિયા કિલો વાળા। વહાં બેઠ કે એક બાર પેકિંગ કરકે દિખાઓ। બિલકુલથી જોઈ શકાય છે કે આ જે મશીન છે અને અહીં જે છે આ ડાલડા ઘી છે અને આ ડાલડા ઘીથી જે છે એની અંદર જે પામોલિન તેલ છે, એટલે કે છેલ્લી કેટેગરીનું આ જે ઘી છે, જો કોઈને માથાના મારવામાં આવે તો એને જે છે માથું પણ ફૂટી જાય એવું ઘી છે। અને આ હાથની અંદરથી ચીકાશ પણ જઈ રહી નથી। અને આ જે નાની નાની જે કોથળીઓ છે તેની અંદર પેક કરી અને એક એક રૂપિયામાં કોથળીઓ વેચવામાં આવે છે। આ જે વેપારીઓ છે તેઓ જે છે આપણી સાથે છે અને અહીં જે છે બિલકુલ લાઈવ રેડમાં જોઈ શકાય છે કે આ જે પ્રોડક્શન થઈ રહ્યું છે, આમ તો અહીં ઘણા બધા લોકો જે રીતે બાતમી છે જે રીતે અહીં હોય છે, અને પરંતુ હાલ જે છે અહીં પ્રોડક્શન થઈ ચૂક્યું છે એટલે માત્ર પેકિંગ ચાલી રહ્યું છે। બિલકુલ જોઈ શકાય છે કે આ જે ડાલડા ઘી છે અને અહીં જે છે સમગ્ર જે પાણી છે તે અંદર નાખવામાં આવતું હોય છે અને આની અંદર જે કેમિકલ અને જે તેલ નાખવામાં આવે છે તેની ચીકાશ પણ જે છે જોઈ શકાય કે હાથમાંથી જતી નથી। આ જો માણસના પેટની અંદર જાય તો હાર્ટ એટેક આવે જ। જે હાર્ટ એટેક આવતો હોય છે નાની ઉંમરે તે આના કારણે જ આવતો હોય છે। અને આ જે ઘી છે તે જોઈ શકાય છે કે આ ઘીના કારણે લોકોને અનેક રોગ થતા હોય છે અને આ પ્રકારનું જે દૂષણ છે આ વેપારીઓ અહીં ફેલાવતા હોય છે। કોણ है तुम्हारे यहाँ का मालिक, कौन है? उधर रहता है, इधर मारवाड़ी छल्ली क्या में। नाम है उसका? महबूब। महबूब कहाँ है अभी? इधर ही है मारवाड़ी छल्ली में। कितने लोग काम करते हो इधर? मैं अकेले करता हूँ यार, ये लोन है। कितने टाइम से करते हो इधर काम? 2 महीनों। तो तुमको नहीं पता कि इस तरह का मक्खन ये लोगों को नुकसान करेगा? सर हम तो नौकरी पर। कितने लोग नौकरी करते हो इधर? अपना 2 है अभी। और तुम्हारा सेठ कहाँ है अभी? वो ये माल डालने गया है, जाने कहीं गया होगा घूमने। कहाँ कहाँ माल डालता है वो? ये मेरे को मालूम नहीं है कहाँ कहाँ डालता है। कितना माल बनाते हो रोज का? बस मशीन बंद कर दी थी, हो गया। रोज का 500 किलो से ऊपर? 500 गला काम, मशीन बंद पड़ी नहीं सर आपके सामने। ये पूरा दिन यही चलता है तुम्हारा इधर काम? पूरा दिन यही बनाते हो छोटी इधर? गोटी बनाते हैं तो टाइम लगता नहीं बनाने यही में। बनाते हो ना पूरा दिन? पूरा दिन नहीं, बस काम खत्म हो गया था। काम खत्म हो गया लोगों को પહોંચા દેને કા। ઠીક છે, તો આ જે યુનિટ છે એકવાર ફરી અહીંયા જોઈ શકાય છે કે આ તમામ જે અહીં
અસ્તવ્યસ્ત જે વસ્તુઓ પડી છે ને આ તમામ વસ્તુઓ જે છે આની અંદર પ્રોડક્શનમાં વાપરવામાં આવતી હોય છે. આ એકમાત્ર મશીન છે કે જેની અંદર જે છે આ માખણ બનતું હોય છે ને આ જે 50 રૂપિયા કિલો વાળું માખણ છે તે આની અંદર ફર્યા કરે છે ને આ જે યુનિટ છે આ એકમાત્ર યુનિટ જો વસાવવામાં આવે એટલે લોકોની સાથે આ જે છે અહીં જે છે આ પ્રકારની જે છે આ જે માખણ જે પહોંચાડવામાં આવે છે અને આ તમામ જે દ્રશ્ય જોઈ શકાય છે કે આ તમામ આ જે ઘી છે કે અન્ય જે પદાર્થો છે તે ભેળસેળ અહીંયા કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ જે છે ત્યાં અહીં જે છે અહીંથી આખા અમદાવાદમાં તમામ લારીઓ ઉપર पहुंचाड़वामा आवे छे. अहमदाबाद में ये जो तुम्हारा मक्खन है कौन लोग यूज करते हैं? सर लारी वाले यूज करते हैं. सब लारी वाले जो मस्का लगाते हैं जी. लोगों को ये मस्का खिलाते हैं जी. कहाँ कहाँ जाता है माल? वो तो पता नहीं. पूरे अहमदाबाद में यही खाते होंगे शायद. 50 रुपये किलो. 50 રૂપિયા કિલોનો આ જે મસ્કો છે આ જોઈ શકાય છે કે આ જે છે તેનું પેકિંગ કરવામાં આવે છે. નાની નાની થેલીઓ છે આ થેલી 1-1 રૂપિયામાં વેચાય છે ને આટલું મોટું જે માખણનું જે યુનિટ છે તેની અંદરથી આ એકમાત્ર યુનિટ છે. और कितनी जगह आवा यूनिट चाले છે खबर है? मैं यार मेरे को मालूम नहीं है, नौकरी पे हूँ मैं भी. कहाँ पर जाता है माल? नहीं मालूम इतना मुझे, यहीं बैठा रहता हूँ. अब कहीं जाता हूँ क्या? तो मालिक कब आएगा यहाँ पे? मालिक तो हूँ इधर ही होगा, मैं मारवाड़ी छल्ली में ही. उसको फोन करो, उसको बुलाओ इधर के व्यापारी आए हैं ग्राहक उनको माल चाहिए उनको बुलाओ यहाँ पे बुलाओ. फोन करो उसको. अरे तो अपने वहीं फोन करो यहाँ पर ऑन कैमरा उसको बुलाओ इधर. पंखा चलिया. अबे यार मंत्री आपको तो आज रहे यार. बोले माल लेने का बुलाओ उसको. क्या करूँ तो बता. स्पीकर करो. स्पीकर करो. रुक तो यार. स्पीकर करो. हाँ भाई आ रहा है क्या मंत्री? स्पीकर करो भाई. बात करो. ओ मंत्री आ रहा है इधर. ओ मंत्री કાઢ દિયો કहाँ. તો જે રીતે અહીં જોઈ શકાય છે કે તેમના માલિકને તેમને ફોન કર્યો પરંતુ ક્યાંક ને ક્યાંક બાતમી મળી હશે. ફોન પણ હાલ કાપી રહ્યો છે અને હાલ જે છે આ મશીનમાં જે માખણ બની રહ્યું છે એટલે 50 રૂપિયા કિલોનું આ માખણ છે અને તેની અંદર જે છે આ તેલ છે જે પણ નાખવામાં આવે છે. આ તેલ જે છે તે જોઈ શકાય છે કે આ જે એડિબલ ઓઇલ છે કે જે ખાઈ ન શકાય એટલે કે માખણની અંદર ઓઇલ અને આ પ્રકારનું ડાલડા ઘી અને તેની સાથે જે છે અલગ અલગ જે મિશ્રણ કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ જે છે તે આ માખણ બનાવવામાં આવતું હોય છે. તેને શું કહો છો તમે લોકો? મસ્કા. એટલે કે મસ્કા એટલે માખણ મારીને મસ્કાબન જે ખવડાવવામાં આવે છે તે પ્રકારનું આખું યુનિટ છે અને આની અંદર જે છે તમામ જે થેલીઓ જોઈ શકાય છે કે આ તમામ 1-1 કિલોનું પેકિંગ છે અને એની અંદર 40 જે છે તેની જે પુડિયા છે તે જે લોકો સુધી પહોંચતી હોય છે. એટલે કે એક જે તેની બટ્ટી છે તે એક મસ્કાબનમાં લગાવો એટલે આખું મસ્કાબન માખણથી ભરાઈ જતું હોય છે. એટલે આ તમામ જે વસ્તુઓ છે તે હાલ અહીં બની રહી છે. આખું પ્રોડક્શન યુનિટ છે અને આ પ્રોડક્શન યુનિટની અંદર અમે આવી પહોંચ્યા છીએ. અહીં પણ જે છે अंदर इसको खोलो. क्या है अंदर? खुलता तो यहीं से खुल जाता ना, ताला लगेला क्या? कोई अंदर से ताला है मतलब हाँ फैमिली वाला घर है, घर वो गए. તો અહીં જે છે આ તમામ જે આ થેલા છે તેની અંદર જે છે આ માલ ભરી અને સમગ્ર જે છે અમદાવાદમાં આ લોકો વિતરણ કરતા હોય છે. 1 કિલોમાં 40 પડી એક આ થેલાની અંદર જોઈ શકાય છે કે આ તમામ જે છે 1 કિલોની અંદર આ 40 જેટલી પડીકીઓ આવતી હોય છે અને તમામ જે પડીકી છે હાલ જોઈ શકાય છે કે આ ભરી રહ્યા છે. ભાઈને આ તમામ જે છે વિતરણ કરતા હોય છે અને હાલ જે છે તેમની દાદાગીરી પણ સામે આવી છે કે તમે બહાર નીકળી જાઓ ને અમને અમારું કામ કરવા દો. અહીં જોઈ શકાય છે બિલકુલ છે. क्या बोल रहे बोलो? मैं कुछ नहीं बोलिया बस अपने. क्या बोले अभी? भाई ऊपर ही है क्या बोले? कुछ बोला मैंने. वो खराब है मतलब खराब है मतलब तो अलग ही रखा ना थैले में. फेंका क्यों नहीं? वो खराब है. इन्होंने तो फेंका क्यों नहीं बाहर? वो अभी बेचना है अच्छा अभी। वाला कौन सा है? अच्छा ये वाला सब जो बना रहा है ये वही अच्छा कहा वाला है. जाए. कितना 50 रुपए किलो वाला? इधर मेरे को रुको तो सही। આ જે સમગ્ર જે ઘટના છે તે હાલ જોઈ શકાય છે કે હાલ જે વેપારી છે તે અહીંથી ભાગવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ અહીં જ્યાં સુધી પ્રશાસનના અધિકારીઓ ના આવે ત્યાં સુધી તેમને અહીં જનતા પણ અહીં આવી પહોંચી છે અને તેમને રોકી રહી છે. એટલે મહત્વની બાબત છે કે આ પ્રકારનો જે વેપલો છે એકવાર જોઈ શકાય છે કે આ જે માખણ છે તે જે છે હલકી અને ખરાબ કેટેગરીનું હોવાનું તેઓ જણાવે છે અને આ જે માખણ છે તેનો આખો થેલો અહીં જોવા મળી રહ્યો છે. આખા થેલાની અંદર જે છે અનેક કિલો માખણ છે અને આ જે ગંદા આટલા જે જોઈ શકાય છે કે કેટલો ગંદો આ થેલો છે અને આની અંદર જે છે
આ ગંદુ માખણ ભરી અને તેને જે છે લોકો સુધી સપ્લાય કરવામાં આવે છે. જે રીતે વાત થઈ, અમદાવાદમાં જેટલી હાટડીઓ છે સેન્ડવિચની હોય, તમામ વસ્તુ એમનું એવું કેવું છે, તમામ વસ્તુ પ્રદીપ છે આપણી સાથે. એક્સપાયર થયેલી આ વસ્તુ છે, એમને એવું કેવું છે કે આ ખરાબ થઈ ગયેલી વસ્તુ છે. આપ જોઈ શકો છો કે આ નવો માલ એમને અત્યારે બનાવેલો છે અને આ ખરાબ થઈ ગયેલો, બંનેમાં કોઈ પણ પ્રકારનું અંતર તમને નથી દેખાતું. એટલે કે આ ખરાબ થઈ ગયેલો માલ પણ જે છે તે બજારમાં વેચી દેતા હશે. ને આ હાથ જોઈ શકો છો આપ, મારા હાથ કયા પ્રકારના કેમિકલ યુક્ત જે છે તે હાથ થઈ ચુક્યા છે. માત્ર ચિકાસ પણ નથી જતી, માત્ર ને તમામે તમામ નદીઓ બ્લોક થઈ જ જવાની છે, એમાં કોઈ બેમત નથી. અને આ બિલકુલ જોઈ શકાય કે આ જે ગંદવેડો છે તે પણ જે છે આ માલની સાથે તેઓ લઈને બેઠા છે. એટલે કે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં આ ગંદવેડામાં આ સમગ્ર માલનું પ્રોડક્શન થઈ રહ્યું છે. અહીં જે છે પાનની પિચકારીઓ પણ મારવામાં આવી છે અને સમગ્ર જે માલ છે તે ડી કેટેગરીનો માલ. એટલે કે આ રીતસરનું અહીંયા ક્રાઇમ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો છે. આ સફેદ માખણ છે, લોકોનું જીવ લઈ લેશે, આ તેવા દ્રશ્યો છે. અને આ લાઈવ રેડ છે ગુજરાત ફર્સ્ટની. અને જોઈ શકાય છે કે તમામ જે તેલના ડબ્બા છે અને આજે અખાદ્ય પદાર્થ वहाँ पे आई अभी 50 रुपए किलो, तो किसका है 50 रुपए किलो माखन ये सब खराबी है भाई, इसको सब फेंक देना पड़ेगा. ये तुम ऐसे लोगों को खिलाओगे? तो फिर अब ये एक बात बताओ, ये सब तुम मेरी खिलाओ. मेरी बात भी मानोगे नहीं. ये तेल अब ये दुकान पे चला है, हम थोड़ी बना रहे हैं, ये घी हम बना रहे हैं. हाँ, माखन तो तुम बना रहे हो ना. माखन तो 500 रुपए किलो, 50 रुपए किलो माखन खिलाओगे लोगों को? આડે આ ભાઈએ જેનો નંબર આપ્યો એ મેડમ, ભાઈનું એવું ચપ્પલ કહેવું છે પહેરે તો કે માલિક આ ભાઈ જ છે. એ નંબર એને જેનો આપ્યો એની સાથે આપણે વાત કરી, એને એવું કીધું કે આ માલિક मालिक तुम ही हो, ऐसा बोल એવું रहे કે हो. છે. अब बताओ. अच्छा, यहाँ इतने सारे मोहल्ले वाले रहते हैं, सबको जानता हूँ मैं हूँ क्या मालिक? पूछो इनसे जरा किसी से. बुलाओ तो मालिक को. लगाया तो था फोन, लगाया तो था अभी फोन. बात करो आप उससे, लीजिए फिर से बात कीजिए. એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે વ્યક્તિ છે તે હાલ આપણી સાથે અન્ય એક વ્યક્તિ પણ છે. ये कितने टाइम से ये चल रहा है पूरा? सर मैं तो अभी आया, क्या काम करते हो? सुबह कितने बजे आते हो? सुबह में आता हूँ 9 साढ़े 9 बजे. बस 1.5 घंटा काम करता हूँ सर. कितना पैसा मिलता है? 150 रुपये करता हूँ. 150 रुपये. 150 રૂપિયા મજૂરીમાં 50 રૂપિયા કિલો માખણ. અને અહીંથી 500 કિલો માખણ જે છે જાય છે અને લાખો રૂપિયા વેપારીઓ ઘર ભેગા કરી રહ્યા છે. મજૂરોને માત્ર 150 રૂપિયા આપવામાં આવે છે આખા દિવસની મજૂરી. અને આ પ્રકારનો જે વેપલો છે તે હાલ અહીં ચાલી રહ્યો છે. બિલકુલથી જો આપણા કેમેરામેન હેમંત ગાયકવાડ છે જે એક બાદ એક જે છે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. સમગ્ર જે આખું યુનિટ છે તેની અંદર હાલ જે છે અહીંથી લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીં જે ઘંટી પ્રકારનું મશીન છે ને તેની અંદર જે માખણ બને છે તેનું પેકિંગ જે છે અહીં થઈ રહ્યું છે. અને આ જે માખણ છે હાલ વેપારી જોડે વાત થઈ, માત્ર 50 રૂપિયા કિલોના ભાવે આ પ્રોડક્શન થઈ રહ્યું છે. 50 રૂપિયા કિલોનું માખણ દરેક સેન્ડવિચની હાટડી ઉપર કે મસ્કાબન ઉપર આ જે માખણ તમને પીરસવામાં આવે છે તેમને કબૂલાત આપી છે. આ માખણ તમારા શરીરમાં જાય છે એટલે આ રીતસરનું ક્રાઇમ છે. નાની ઉંમરે હાર્ટ એટેક અને જે પ્રકારના બનાવો આવ્યા છે, રોગો વધ્યા છે, એનું મૂળ કારણ આ ફૂડ છે. આ ફૂડ છે ને આ નીચ લોકો આ શબ્દો ના વાપરવા જોઈએ, પરંતુ આ પ્રકારની આ હકીકત છે. એક નાનકડી અંધારી ઓરડીમાં આ પ્રકારનું કામ ચાલી રહ્યું છે ને આ પ્રકારનું માખણ લોકો સુધી પહોંચશે ત્યારે એક સીધી વસ્તુ છે કે લોકોના આરોગ્ય માટે મોટો ખતરો છે. ગુજરાત ફર્સ્ટે સામાજિક જવાબદારી નિભાવી છે અને આ યુનિટ પર લાઈવ રેડ કરીને તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક બાદ એક જે દ્રશ્યો છે આપની સામે છે અને આ જે ગંદકી છે તે પણ જે છે આપની સામે છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ છે મારી સાથે અને એક પછી એક દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. અહીં જે છે પાનની પિચકારીઓ પણ મારવામાં આવી રહી છે અને આ સફેદ માખણ જે છે તે નાની નાની પડીકીઓમાં જે છે પેક કરી અને આપણા સુધી અને આ જે સમગ્ર જે વિસ્તાર આજે છે તેની અંદર જે આ રીતે આ જે માખણ જે પેકિંગ કરવામાં આવ્યું છે એક પછી એક આજે આ માખણ છે ને આ ફેંકી આ જે માખણ આવું આ ક્રિમિનલ છે. આ લોકો આ પ્રકારનું માખણ બનાવી જ કઈ રીતે શકે? 50 રૂપિયા કિલો માખણ એટલે સીધો હાર્ટ એટેક છે ભાઈ. અને આ બધું આજે સરકારી જે તંત્ર છે, હેલ્થ વિભાગ છે, ક્યાં સૂતું છે? આ બધું નથી દેખાતું એમને? ખૂબ મોટી ઘટના છે ને આ પ્રકારની ઘટનાઓ સામે આવે એ બિલકુલ જે છે ના ચલાવી લેવાય. ગુજરાત ફર્સ્ટે રેડ કરી છે, આ હકીકત આપની સમક્ષ છે અને હવે જે છે સરકારે જાગવું પડશે. વિધાનસભા ચાલી રહી છે, વિધાનસભામાં આ મુદ્દો ગજવવો પડશે, સરકારે ધ્યાન આપવું પડશે, કારણ કે આ સીધે સીધું આરોગ્ય સામે મોટો ખતરો છે. અને અહીં જે એક બાદ એક દ્રશ્યો જોઈ શકાય છે કે આ માખણ છે, માખણ અને 50 રૂપિયા કિલો માખણ એટલે સીધું તમને હોસ્પિટલ પહોંચાડી દેશે ને આ પ્રકારનો વેપલો જે છે
ઠેર ઠેર અમદાવાદમાં ચાલી રહ્યો છે. હાટકેશ્વર ખાતે કાલે અમે જ્યારે પહોંચ્યા હતા ત્યારે હાટકેશ્વર ખાતે પણ જે છે આ પ્રકારનું જે છે 1 કિલો 150 રૂપિયા કિલો અમને આ માખણ આપતા હતા. એ લારીવાળાનું કહેવું હતું કે અમારા શેઠનું પોતાનું પ્રોડક્શન યુનિટ છે ને આ પ્રકારનું માખણ અમે અમારી પોતાની 30 લારીઓ છે અને 150 રૂપિયા કિલો તે વેચતો પણ હતો. એટલે 30 લારીઓ ઉપર આ પ્રકારનો ધંધો અને આ પ્રકારનું જે આ માખણ છે તે આખું માખણ જે છે આ ઘંટીના માધ્યમથી બને છે. આ એકમાત્ર ઘંટી છે કે જેના કારણે આ માખણ જે છે બનતું હોય છે ડુપ્લિકેટ માખણ. આ નકલી માખણ છે અને આ નકલી માખણ જે છે બિલકુલ જોઈ શકાય છે કે એકમાત્ર સ્વિચ પાડો તેની અંદરથી જે છે આ માખણ બનતું હોય છે. અને આની અંદર જે છે આ માખણ જે છે આની અંદર તેલ અને ડાલડા ઘી ઉપરાંત જે કેમિકલો હોય કે જે પણ વસ્તુ હોય તે આની અંદર નાખવામાં આવે છે. અને આ ગંદકી બાજુમાં જોઈ શકાય છે કે નકરી ફૂગ વળેલી જગ્યાએ આ વ્હાઈટ માખણ બનાવવામાં આવે અને આ સમગ્ર માખણ જે છે તે લોકો સુધી પહોંચી રહ્યું છે. એટલે ખૂબ જ કપરી પરિસ્થિતિ અને તેની અંદર જે છે આ માખણનું ઉત્પાદન આ દ્રશ્યો છે કે અહીં જે છે આ જે માખણ છે આ વસ્તુમાંથી બને છે. એટલે આ શું વસ્તુ છે તે ખ્યાલ નથી આવતો. હેલ્થ વિભાગ ચેક કરશે ત્યારે આ જે ચીકણી મટન ટેલો જેવી આ વસ્તુ છે કે જેનાથી આ માખણમાં નાખવામાં આવે છે અને આ જે માખણ છે તે લોકો ખાય છે. હિન્દુ હોય, જૈન હોય કે અનેક લોકો હોય આ પ્રકારની વસ્તુ ખાય છે અને આ તમામ વસ્તુઓ જે છે હાલ લોકો સુધી પહોંચી રહી છે. સમગ્ર અમદાવાદમાં જે છે આ પ્રકારના કૃત્યો ચાલી રહ્યા છે, રીતસરનું ક્રાઇમ ચાલી રહ્યું છે અને આ જે સમગ્ર જે વસ્તુ છે તે આપની સમક્ષ છે. આ પ્રકારના અનેક યુનિટો અમદાવાદમાં ધમધમી રહ્યા હશે તેની ઉપર આરોગ્ય વિભાગ કોઈ કામ કરી રહ્યું નથી. અને હાલ જે છે આ વેપારી ફરી આપણી જોડે આવ્યા છે અને આજે એમ નહીં આ તમે ક્રાइम કરી तुम ये क्राइम कर रहे हो क्या बोलोगे? ज्यादा गंदा कर रहा है ये बोलो। क्राइम कर रहे हो आप, आपको मालूम है? मैं देख भाई मैंने नौकरी करता हूँ मैं ये क्राइम मैं खाली मुझे तो- कितने टाइम से नौकरी कर रहे हो? अभी मेरे को 2 महीने 7 दिन हुए खाली आए गाँव से ही। कितना मजदूरी मिलता है? वही 9,000 रुपये महीना 300 नौकरी। रुपये रोज का मिलता है, उसमें तुम क्राइम कर रहे हो, तुम्हें मालूम है? मेरे को क्या भैया 50 रुपए किलो माखन मिलता है कहीं पे? माखन नहीं है फ्री में। तुम्हारे सेठ की फ्री कितनी में, गाय फ्री भैंसे मुझे बताओ, कितनी गाय भैंसे मालूम ये है तुमको? तुमने अभी दूध करा कहाँ होने से आता है? दूध कहाँ से आता है? मक्खन के लिए दूध चाहिए ना. मक्खन नहीं है भाई मैं अभी अभी तो बारे तुमने भी बोला बोला 50 मक्खन रुपए नहीं किलो है मक्खन और अब भी बोलता और ये આ જે માખણ છે એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે સમગ્ર જે મસ્કો છે તે આખા અમદાવાદને આ લોકો ખવડાવે છે અને અનેક રોગ જે છે તેઓ નોતરી રહ્યા છે. આ અહીં જે છે આમનું આ જે દાંતણ ને બ્રશ ને આ બધું પણ જે છે અહીંયા જ છે. એટલે એક જ ઓરડીમાં આપણે ગુજરાતીમાં કહીએ તો હગવું, પાદવું અને ખાવું અને પીવું બધું જ અહીંયા છે. એટલે કેટલી ખરાબ પરિસ્થિતિમાં અહીં જે છે આ માખણ બની રહ્યું છે તે હાલ ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. આ સમગ્ર બાબતો અહીં ચાની આ પ્યાલીઓ પણ પડી છે અને સમગ્ર જે ઘટના છે તે લોકોની સમક્ષ છે અને તેમનું એવું કહેવું છે કે તમે અમારું માખણ બગાડી રહ્યા છો. અરે તમારું માખણ બગડેલું જ છે, લોકોની સાથે તમે ચેડા કરી રહ્યા છો અને આ પ્રકારની હકીકત હવે લોકોની સામે છે. ગુજરાત ફર્સ્ટ ઓન સ્ક્રીન બતાવી રહ્યું છે અને આ બધી હકીકત જોવી જ પડશે કારણ કે આ પ્રકારની અનેક હાટડીઓ ચાલી રહી છે અને ગુજરાત ફર્સ્ટ તેને આજે એક્સપોઝ કરી છે. હાલ જે છે સમગ્ર જે હકીકત છે તે જે છે આપની સમક્ષ છે. અહીં જે છે આ જે ચૂનાનો ખેર પણ જે છે બિલકુલ જોઈ શકાય કે દિવાલમાંથી પડતો હોય છે અને આ બધો જ જે ચૂનાનો ખેર છે તે આ માખણમાં પડી રહ્યો છે. એટલે ખૂબ ખરાબ ઘટના છે. ટૂંકમાં કહીશ તો આ એક ક્રાઇમ છે અને આ હરામખોર આ વેપારીઓ લાખો રૂપિયા ઘર ભેગા કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જે દ્રશ્યો છે એક પછી એક ચોંકાવનારા દ્રશ્યો છે અને આટલી ગંદી પરિસ્થિતિમાં 50 રૂપિયા કિલો વાળું આ માખણ લોકોને પધરાવી રહ્યા છે અને લોકો નિર્દોષ ભાવે આ માખણ લોકો પધરાવી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. પ્રદીપ પણ છે આપણી સાથે. પ્રદીપ, આ દ્રશ્ય શું કહી જાય છે, શું કહેશો? બિલકુલ સંજયભાઈ, આ એવા પ્રકારના દ્રશ્યો છે કે અત્યાર સુધીની અંદર જે નકલી વસ્તુઓ આપણે ખાણીપીણીની જે જોઈ હતી કે તેલ હતું, ઘી હતું, પરંતુ આ એ વસ્તુ છે, હું આપને ફરીવાર એ દ્રશ્ય બતાવું છું, આ એ વસ્તુ છે કે જે રોજે રોજ આપણે સવારમાં ખાઈ રહ્યા છીએ. આ મસ્કાબનની ઉપર લગાવનારું આ જે માખણ છે કે જે આ અહીંયા બની રહ્યું છે, આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે કઈ પરિસ્થિતિની અંદર આ દેખાઈ રહ્યું છે. આપ જુઓ આ પ્રકારે અહીંયા બની રહ્યું છે
અહીંયા આ રોજની કેટલા આ કિલોનું પેકિંગ જે છે તે અહીંયા જોવા મળતું હશે અને દરેક વસ્તુ જે છે તે એક નાની અમથી પોટલીની અંદર પેક કરવામાં આવે છે અને તેની 1 કિલોની થેલી બનાવવામાં આવે છે અને માત્ર 50 રૂપિયાની અંદર આ જે વજન કાંટો જે છે તે અહીંયા આ ઇલેક્ટ્રિક વજન કાંટો પણ જે છે ત્યાં મૂકવામાં આવ્યો છે અને આ જ વજન કાંટાની અંદર જોખીને તેઓ બનાવી રહ્યા છે 1 કિલોનું પેકિંગ અહીંયા આ જ પ્રકારે થેલીઓ જે છે તે જથ્થાબંધ થેલીઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. ખુદ અહીંયા જે બનાવનાર જે બે વ્યક્તિ હતા તેઓ પણ કહી રહ્યા હતા કે 50 રૂપિયાની અંદર આ વસ્તુ જે છે તે વેચી રહ્યા છીએ. અહીંયા તમામ પ્રકારની જે વસ્તુઓ બની રહી છે તે જીવના જોખમે હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે જ અહીંયા આ જ પ્રકારની અંદર એક બંધ દિવાલની અંદર બંધ રૂમની અંદર આ પ્રકારની વસ્તુઓ જે છે તે અહીંયા બની રહ્યા છે. સ્વાસ્થ્ય સાથે જે છે તે તમામ પ્રકારે ખિલવાડ જે છે તે કરી રહ્યા છે. આપ જો દ્રશ્યોમાં અહીંયા તમામ પ્રકારે માત્ર ને માત્ર આજુબાજુ દરેક જગ્યા ઉપર ગંદકી જે છે તે જોવા મળી રહી છે. અહીંયા આટલી મોટી સંખ્યામાં મોટી માત્રાની અંદર આ જે પેકિંગ કરેલી જે છે તે પડીકીઓ અહીંયા પડી છે ને તેમ છતાં બીજા અન્ય પ્લાસ્ટિકના પેપર કે જે કોર્પોરેશન દ્વારા બેન કરવામાં આવ્યા છે બેન કર્યા અને બેન કરેલી આ જે પ્લાસ્ટિકની કોથળીઓ જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. અહીંયા અલગ અલગ ડબ્બાઓ જે છે આપ જો આ પ્રકારની અંદર અહીંયા તમામ પ્રકારે અહીંયા જે ગંદકી જે છે તે ચારે તરફ અહીંયા જોવા મળી રહી છે. આ ચીકાશ છે ને મને નથી લાગતું કે આ ગમે તે રીતે ધોવો તો ચીકાશ જાય. આ ચીકાશ જ્યારે શરીરમાં જાય ત્યારે શરીરનું શું થાય, નળીઓ બ્લોક થઈ જશે. આ લોકો સમજતા કેમ નથી? અને આ જે ઘટના છે આ હરામખોરો આ બિલકુલ જે આ વેપલો જે અહીં લઈને બેઠા છે આ જે વેજીટેબલ ઓઇલ છે આ એકવાર ફરી આ ડબ્બાનું અહેમદને કહીશ, અહેમદ ગાયકવાડ અમારા કેમેરા પર્સન છે. રીફાઈ આ વેજીટેબલ ઓઇલ એટલે આ પણ વેજીટેબલ ઓઇલ, આ જે ડાલડા ઘી ટાઈપનું આ શું છે ખબર જ નથી પડતી. હાથમાં ચોટે તો ઉખડતું પણ નથી. મારા આખા બૂટ જે છે તેનાથી ખરાબ થઈ ગયા છે. ને આ તમામ જે વસ્તુઓ છે તે લોકોને ઘંટીની અંદર પીસીને તેનો એક રસ કરીને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ જે નીચે લોકો છે, આ જે નીચતા ભર્યું કામ કરી રહ્યા છે ને, મજૂરી માત્ર 150 રૂપિયા, એ માણસોને ખબર જ નથી કે તે શું કરી રહ્યા છે. અને આ રીતનું જે ક્રાઇમ ચાલી રહ્યું છે અમદાવાદમાં, મેગા સિટીમાં 10,000 કરોડ 12,000 કરોડનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે. અધિકારીઓ શું ક્યાં છો તમે? અને આવું આ લોકો સાથે ચાલી રહ્યું છે. એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે ઓરડી છે ચારે તરફ જે છે બાવા જોઈ શકાય છે કે અહીં જે છે કેટલી ગંદકી છે. અને આ ગંદકીમાં જે છે આ માખણનું ઉત્પાદન, ચારે તરફ જે છે ગંદકી જ ગંદકી, બીજું કોઈ જ નથી. અને આ ગંદકીમાં ગંદુ માખણનું ઉત્પાદન અને અહીં જે છે આ જે વેપલો છે તે હાલ ચાલી રહ્યો છે. અને સમગ્ર જે વિસ્તાર છે તે આપણી સમક્ષ છે. હવે આ વિસ્તાર અમે એક્સપોઝ કરવા જઈ રહ્યા છે. અને હવે એક મહત્વના સમાચાર આપી દઉં કે હેલ્થ વિભાગની ટીમ પણ અહીં આવી પહોંચી છે. ગુજરાત ફર્સ્ટ ઉપર જ્યારે આ મુહિમ ચાલી છે, હેલ્થ વિભાગ સક્રિય બન્યું છે, તેની ટીમ અહીં આવી છે અને હવે જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હેલ્થ વિભાગ બિલકુલ જોઈ શકાય છે કે સમગ્ર જે અધિકારીઓ છે તેઓ આવી પહોંચ્યા છે અને આ જે યુનિટ છે તેની તેઓ મુલાકાત લેશે. દ્રશ્યો છે આપની સમક્ષ. હેલ્થ વિભાગના અધિકારીઓ આ યુનિટમાં આવી પહોંચ્યા છે અને જે માખણનો વેપલો છે તે હાલ તેઓ જે છે જોઈ રહ્યા છે. અને જે યુનિટ છે તેની ઉપર હવે કાયદેસરની કાર્યવાહી પણ થશે. સમગ્ર જે હકીકત છે તે હવે લોકોની સમક્ષ છે. અને આ રીતનું જે ગંદુ કામ આ જે હરામખોરો જે ચલાવી રહ્યા હતા તેની ઉપર જે છે કાયદાકીય સકંજો પણ કસાશે. અને હાલ જે છે કાયદેસરની કાર્યવાહી અહીં ચાલી રહી છે. અધિકારીઓ આપણી સાથે છે. સર આપ અહીંયા આવ્યા છો જે દ્રશ્યો છે શું? બસ હવે એમનું ફૂડ સેફ્ટી લાયસન્સનું ચેક કરીશું અને પછી આગળની કાર્યવાહી હાથ ધરીશું. માખણ આ લોકો 50 રૂપિયા કિલો બનાવે છે. એકવાર આપ નજર તો કરો કેવી હકીકત છે. હા, એટલે આગળ લેબોરેટરી તપાસ અર્થે જશે અને પછી 50 રૂપિયા કિલોમાં શું લેબોરેટરી સાહેબ? માખણ છે માખણ. લેબોરેટરી તપાસ અર્થે આપની સાથે સહમત છું. આપ લેબોરેટરી આપની કાયદાકીય કાર્યવાહી કરશો, પણ આ રીતની આ લોકો જે આ નીચતા ઉપર ઉતરી આવ્યા છે આ કેટલું અયોગ્ય છે? ના, યોગ્ય સેમ્પલ લઈશું. સેમ્પલ નહીં રહે આપણે કાયદેસર કાર્યવાહી બી એમની ઉપર કરીશું. અને પ્રાથમિક રાજ્ય જે અમને દેખાય છે એની પર અમે એમને જે એમના માલિકને બોલાવીશું. અહીંયા સર આ કન્ડિશન પણ સર કેટલી અનહાઇજેનિક છે.
હતું? ના કન્ડિશન તો ખરાબ જ દેખાય છે, એ પ્રમાણે આપણે એમને પર પગલાં લઈએ. આખા અમદાવાદમાં આ જ માખણ લગાવીને ખવડાવવામાં આવે છે, તો શું મોટી એક મુહિમ ચલાવવી જોઈએ? હા બિલકુલ ચલાવી જોઈએ, અને અમે ચલાવીશું 100%. બિલકુલ. હાલ જે છે સમગ્ર જે અમદાવાદમાં આ પ્રકારની મુહિમ ચાલશે તેવું કહેવાય છે. હાલ જે છે સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે અને આ જે વિસ્તાર છે તેનું જે છે હાલ નિરીક્ષણ કરી રહ્યા છે. હેલ્થ વિભાગના અધિકારીઓ જે છે અહીં પહોંચ્યા છે અને સમગ્ર જે હકીકત છે, અને સર આ એડિબલ ઓઇલ છે કે જે તેમાં મિશ્રણ કરાવવામાં આવતું હોય છે તેની હાલ જોઈ રહ્યા છે. અને આ પ્રકારનું આ જે અખાદ્ય પદાર્થો છે, જે ઘંટી છે, સમગ્રનું નિરીક્ષણ થઈ રહ્યું છે. એટલે કે ગુજરાત ફર્સ્ટની મુહિમ ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે અને એક મોટી જે છે ચાલ્યા બાદ એક મોટી ઇમ્પેક્ટ સામે આવી છે. હેલ્થ વિભાગના અધિકારીઓ અહીં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી આ માખણના નીચ વેપારીઓ ઉપર કરવામાં આવી રહી છે. વારંવાર આ શબ્દો યુઝ કરવાનું મન થઈ રહ્યું છે કારણ કે આ નીચતાની હદ છે. આ જે આખું યુનિટ છે, તે જે વેપલો છે તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને હાલ જે છે આ જે થેલા છે તેની અંદર 100 કિલો માખણ ભરી અને અમદાવાદની વિવિધ ગલીઓમાં અહીંથી મોકલવામાં આવે છે. અને અહીં જે છે અહીંથી જે 500 કિલોથી વધુ જે માખણ જાય છે તે અમે જે રીતે એક્સપોઝ કર્યું, ચમનપુરા ખાતે ફિરોજ નામનો વેપારી છે તેને મોકલવામાં આવે છે. આ સિવાયના પણ 2 થી 3 યુનિટ છે જેની પાસેથી ફિરોજ આ માખણ લે છે અને રોજનું 1000-1500 કિલો તે જે છે ફેરી કરી આવે છે. એટલે કે સપ્લાય કરવાનું કામ ફિરોજ કરે છે. એક મોટું નામ આપું છું, ચમનપુરા વિસ્તારમાં આ ફિરોજ કામ કરે છે અને ત્યાંથી જે છે આખા અમદાવાદમાં તે માલ સપ્લાય થાય છે. હાલ જે છે આ એક બાદ એક અમે આ તમામ યુનિટો એક્સપોઝ કરી રહ્યા છીએ. આ માત્ર એક યુનિટ છે, આવા અનેક યુનિટો છે અમદાવાદમાં. હાટકેશ્વરના વેપારીએ પણ કહ્યું છે કે તેનો સેટ જે છે તેની 30 લારીઓ ઉપર તેનું જે માખણ છે તે સપ્લાય કરે છે અને આ પ્રકારની જે છે કામગીરી આખા અમદાવાદમાં ચાલી રહી છે. મસ્કોને માખણ મારીને ખવડાવવામાં આવે છે ને લોકો ખાટલે એટલે કે હોસ્પિટલના ખાટલે પહોંચી જાય છે ને તેમના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે અને છતાંય છેલ્લે તો આવા માખણને કારણે મોત મળે છે. રીમાબેન છે આપણી સાથે, અમારા સંવાદદાતા. રીમાબેન, હેલ્થ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા છે, શું કાયદેસરની કાર્યવાહી? ચોક્કસથી સૌથી મહત્વની વાત જે પ્રકારની અહીંયાની કન્ડિશન છે, એ વ્યક્તિ જે કહી રહ્યા છે બટર છે, ઘી છે, એની ઉપર કચરો છે, જીવાત ફરી રહી છે, સાથે જ અનહાઇજેનિક કન્ડિશનમાં તૈયાર કરવામાં આવે છે. ઘીના અને તેલના સેમ્પલ તો લેવાશે જ, તૈયાર થયેલા મસ્કાના પણ સેમ્પલ લેવામાં આવશે, પરંતુ તેની સાથે જો વાત કરીએ તો જે પ્રકારની કન્ડિશન છે તેને જોતા મને પણ ક્યાંક એવું લાગે છે કે આ જગ્યાને સીલ પણ મારી શકે છે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ. અને જે મૂળ માલિક છે એ તો આપણી સામે આવ્યા નથી, એટલે ક્યાંક આખી જે પ્રકારની કન્ડિશન છે તેને જોતા એવું કહી શકાય કે આ જગ્યાને સીલ મારવામાં આવશે તે બાબત પણ જોવા મળી રહી છે. એટલે સૌથી મહત્વની વાત, જે રીતે અમદાવાદીઓ બે હાથે મસ્કાબન ખાતા જોવા મળે છે એ હવે આ રીમાબેન, એક વાત ચોક્કસ છે, હવેથી આ એપિસોડ જોયા પછી લોકો મસ્કાબન નહીં ખાય એ બાબત સ્પષ્ટ છે. કારણ કે આપણે જોઈએ છીએ જે પ્રકારે અમદાવાદની લારીઓ હોય છે જ્યાંના મસ્કાબન ફેમસ હોય છે, આ જ પ્રકારની થેલીમાં વેચાતા હોય છે અને આ જ થેલી ખોલીને એક મસ્કાબન ઉપર આ પ્રકારનો વ્હાઈટ માખણ આમ જુઓ તો આંખો અંજાઈ જાય. પણ આ વ્હાઈટ માખણ છે એ શેમાંથી બને છે એ સૌથી મોટો સવાલ છે. ઘી અને તેની સાથે ઘીની સાથે જ વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘી પણ છેલ્લી કેટેગરીનું. માથામાં મારો તો માથું. એટલે સવાલ એ છે કે જ્યારે જે વસ્તુ હજાર રૂપિયા કિલો મળે છે ત્યાં આગળ આ વસ્તુઓ છે તે માત્ર 50 રૂપિયા કિલો વેચવામાં આવે છે. એટલે તમે વિચાર કરો કે કેટલી હદ સુધીનું હશે. 50 રૂપિયા કિલો માખણ મળે છે. એટલે આપણે એ તો વિચારવું જ નહીં પડે કે આ ઘી કેવું છે, શું છે, શું કન્ડિશન છે, ક્યાંથી બને છે. 50 રૂપિયા કિલો મળે છે. એટલે સવાલ તેની હાઇજેનિક કન્ડિશન ઉપર પણ છે. ચોક્કસથી એ બાબત સ્પષ્ટ છે કે લોકોએ હવે સજાગ થવાની જરૂર છે, કારણ કે આ લોકો જાણે મોતનો ખેલ રચવા બેઠા હોય ને તે પ્રકારની ક્રિમિનલ જ છે. આ લોકો ક્રિમિનલ છે, લોકોના આરોગ્ય સાથે ક્રાઇમ કરી રહ્યા છે. કારણ કે આ કોઈના પેટમાં જાય એટલે તેને હાર્ટ એટેક આવે જ. નાની ઉંમરે અનેક ડોક્ટરો કહી ચૂક્યા છે કે હાર્ટ એટેક આવવાનું કારણ અત્યારનું જે ફાસ્ટ ફૂડ છે તે છે, પરંતુ ફાસ્ટ ફૂડમાં જે આ માખણ પધરાવવામાં આવે છે, હું કહું છું તે છે. અને આખા અમદાવાદમાં આ વેપલો ચાલી રહ્યો છે. કોઈ પણ એવી હાટડી નહીં હોય કે જ્યાં વ્હાઈટ માખણ નહીં મળતું હોય. વેપારી સાથે વાત થઈ,
માત્ર 50 રૂપિયા કિલો, એટલે માખણ જે છે બ્રેડમાં ભરી ભરીને તમને ખવડાવવામાં આવે છે. અને તમને લાગે છે કે આટલું બધું માખણ, અને આપણને અહેસાસ થાય છે કે આટલું બધું માખણ ખાધું, આજે તો મજા આવી ગઈ, તાકાત આવશે અને અમારા બાળકો જે છે સ્વસ્થ રહેશે. અરે ભાઈ, આ માખણ કોકના પેટમાં જશે ને તો શું થશે એ દ્રશ્યો હવે તમે પોતે જ નક્કી કરી લો. આ નક્કી કર્યા પછી અને નેતાઓ જે વિધાનસભામાં હાલ ભાષણબાજી કરી રહ્યા છે તેમના માટે પણ આ દ્રશ્યો છે, જોઈ લે અને યોગ્ય કાર્યવાહી કરે. કારણ કે હેલ્થ જે લોકોની હેલ્થ છે તેની સાથે આ પ્રકારના કોઈ પણ ચેડા ચલાવી શકાય તેમ નથી. કારણ કે આ રીતસરનું ક્રાઇમ છે. એકવાર ફરી હેમંતને કહીશ કે તમામ દ્રશ્યો બતાવે, કારણ કે આ જે બૂટ ઉપર જે માખણ લાગ્યું છે, માખણ નહીં કહું, હવે આના માટે બીજો શબ્દ વાપરવો પડશે કે આ પ્રકારની જે નીચતા છે તે લોકો સાથે આ જે ચૂનો લગાડવાનું જે કામ છે તે વેપારીઓ કરી રહ્યા છે. અને આખા અમદાવાદમાં આ પ્રકારનો જ વેપલો ચાલી રહ્યો છે. અને આ પ્રકારના જે હાટડીઓ છે તે હાટડીઓ હાલ જે છે ગુજરાત ફર્સ્ટે એક્સપોઝ કરી છે. આ જે અવાવરું જગ્યા આવી લેવામાં આવે છે, નાના નાના બાળકો મજૂરોને યુપીથી કે અન્ય પ્રદેશોમાંથી બોલાવવામાં આવે છે, તેમને ખ્યાલ પણ નથી હોતો કે તે શું ક્રાઇમ કરી રહ્યા છે, અને મૂળ વેપારી લાખો રૂપિયા કમાય છે અને આ પ્રકારનો વેપલો ચાલતો રહે છે. એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે ઘંટી છે, એકમાત્ર યુનિટ વસાવવામાં આવે છે અને આ યુનિટ જે છે તેના કારણે તેની અંદર જ જે છે આ માખણ બનાવવામાં આવે છે. એડિબલ ઓઇલ, ડાલડા, ઘી, અન્ય કેમિકલ્સ, પાણી અને અનેક જાતનું અખાદ્ય પદાર્થો આ ઘંટી જે છે ફર્યા કરે છે અને ત્યારબાદ જે છે તેનો મસ્કો એટલે કે માખણ તૈયાર થાય છે. અને આ માખણના નામે અમદાવાદમાં અખાદ્ય પદાર્થો લોકોના સુધી પહોંચી રહ્યા છે. આ જે અખાદ્ય જે માખણ છે તે જે છે હાલ આખા અમદાવાદીઓ ખાઈ રહ્યા છે. અમારી સાથે અમારા ક્રાઇમ રિપોર્ટર છે કે જેઓ અનેક ક્રાઇમ તે જે છે સ્ટોરીઝ કરતા હોય છે અને ક્રાઇમની તેમને માહિતી હોય છે, પરંતુ આ પ્રકારનું ક્રાઇમ છે તેને લઈને એમની સાથે હું ચર્ચા કરવા માંગીશ. પ્રદીપ, આ લોકોના આરોગ્ય સાથે છેડા અને આ પ્રકારની હલકી ક્વોલિટીનું માખણ ખવડાવવામાં આવે છે, એક ખૂબ મોટું ક્રાઇમ હું તો માનું છું. તમે શું માનશો? બિલકુલ સંજય, આ ખૂબ મોટું ક્રાઇમ કહી શકાય, કેમ કે આ લોકોના જીવ સાથે સીધું કનેક્ટેડ છે. રોજ સવારમાં ઉઠીને જ્યારે આ માખણ ખાવામાં આવતું હોય છે, જીવને જોખમમાં મૂકવાની વાત છે. આ જો આ સતત આ માખણ 2 મહિના સુધી જો ખાવામાં આવે ને તો એ માણસ મરી પણ જાય છે અને માણસનું જીવ બચાવવો પણ જે છે તે મુશ્કેલ થઈ શકે, કેમ કે આ પ્રકારનું એકદમ રબર જેવું માખણ છે. સંજય, આ આપ જોઈ શકો છો, આ રબરની માફક જે છે ત્યાં હાલી રહ્યું છે. આ શરીરની અંદર આ પ્રકારે માખણ જો જાય તો માણસ જીવતો રહી જ ના શકે, તેની તમામ પ્રકારની નળીઓ જે છે તે પણ બ્લોક થઈ જાય. હું બીજી વાત એ પણ આપણે બતાવું. અહીંયા આ જે માખણ જે છે આપ જોઈ શકો છો કેવા પ્રકારનું માખણ છે અને હકીકતમાં જે માખણ હોય તેની કેવી જે છે તે વસ્તુ હોતી હોય છે. અહીંયા આસપાસના જે લોકો જે છે તેમને કોઈ પણ પ્રકારની માહિતી પણ નથી કે અહીંયા આવડું મોટું ક્રાઇમ જે છે તે આ એક નાના આમ થાય કે આ બંધ ઘરની અંદર જે છે તે થતું આવતું હતું. અને હવે આની સામે કાર્યવાહી યોગ્ય પ્રકારે થવી જોઈએ. કોર્પોરેશનની ટીમ તો આવી જ છે સેમ્પલ લેવા માટે, પરંતુ એ સેમ્પલની અંદર પણ પુરાવા થઈ શકે આ પ્રકારે ડાલડા, આ જે ઘી જે વાપરવામાં આવતું હોય છે, તેલ જે વાપરવામાં આવતું હોય છે, તે તમામ વસ્તુ જે છે તે બનાવટી છે ને જેના કારણે આ પ્રકારની જે વસ્તુઓ જે છે તે આ પડીકી જે છે તે તૈયાર કરવામાં આવે છે. બીજી એક વાત એ પણ છે કે અહીંયા આ નાની નાની એક પડીકી સંજય બનાવવામાં આવે છે. આ યુનિટમાં આપણે ગુજરાતીમાં કહીએ કે સવારે ઉઠીને અહીંયા દાંતણ પણ અહીંયા જ કરવાનું, અગવાનું બી અહીંયા જ, ને પાદવાનું બી અહીંયા જ, ખાવાનું બી અહીંયા જ, કાઢવાનું બી અહીંયા જ, અને એ જે છે લોકોના ઘર સુધી પહોંચાડવાનું. કારણ કે આ ઓરડીમાં બધું જ છે. આ એક ક્રિમિનલ ઓફેન્સ. કદાચ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ મને નથી ખબર. શું તમે એવું માનો છો કે પોલીસે પણ અહીંયા કાર્યવાહી કરવી જોઈએ? કારણ કે મોટું ક્રાઇમ છે. બિલકુલ, પોલીસને પણ અહીંયા કાર્યવાહી કરવી જોઈએ, કેમ કે આ પ્રકારનું મોટું ક્રાઇમ જે છે તે અહીંયા થઈ રહ્યું છે. આ એ પ્રકારની વસ્તુઓ બનાવે છે કે જેથી જીવના જોખમે જે છે તે વસ્તુ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ પ્રકારની ફેક્ટરીઓ જે છે તે ઝડપાવતી આવતી હોય છે. દારૂ બનાવવાની ફેક્ટરી હોય, નકલી વસ્તુઓની ફેક્ટરી હોય, તેમજ આ નકલી માખણ બનાવતી પણ આ ફેક્ટરી જે છે તે પણ અહીંયા જ મળી આવી છે. આ કેસર રંગ મળી આવ્યો છે. બિલકુલ, કેમેરામેન હેમંતને કહીશ કે આ બતાવે. આ જે માખણ છે તેની અંદર આ એડિબલ કલર છે તે પણ નાખવામાં આવે છે, એટલે માખણ પીળું થઈ જાય છે. પીળું માખણ એટલે લોકો તેને જે શબ્દો છે આ લારીઓવાળા બટર કહે છે, બટર, અને આ જે વ્હાઈટ છે તેને માખણ કહે છે. એટલે આ જે બટર છે તે પણ જે છે ખૂબ હાનિકારક હોય છે, એટલે પીળું માખણ પણ બનાવવામાં આવતું હોય છે ને આ પ્રકારના જે કલર છે તેમાં પણ જે છે નાખવામાં આવતા હોય છે. આપણી સાથે રીમાબેન છે, તે પણ કંઈક માહિતી લઈને આવ્યા છે. શું કહેશો? જે વાત છે, અહીંયાનો જે કારીગર છે, જે પોતાને કારીગર ગણાઈ રહ્યો છે, અત્યારે કોઈ સપોર્ટ નથી કરી રહ્યો.
સાથે જ માલિક છે તે તો ફરાર છે, તેણે ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલા છે. ફોન ઉપર બિલકુલ જવાબ નથી આપી રહ્યા. જે કારીગર ફોન કરે છે તેની સાથે વાત નથી કરતા. હેલ્થના અધિકારીઓ પણ અહીંયા છે, તેને પણ તેઓ સપોર્ટ નથી કરી રહ્યા. એટલે તેની વચ્ચે ક્યાંક એવી પણ માહિતી પ્રાપ્ત છે કે જો કારીગર સપોર્ટ નહીં કરે તો તેની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરીને પણ તેને લઈ જવામાં આવી શકે છે. એટલે સૌથી મહત્વની વાત, જો કારીગર સપોર્ટ કરશે તો તેના નામે આ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે, પણ જો તે નહીં કરે તો હેલ્થ વિભાગ છે તે તેની સામે કડક કાર્યવાહી છે તે કરશે. બિલકુલ. તો અહીં જે છે પોલીસને બોલાવવાની પણ ક્યાંક ને ક્યાંક જરૂર લાગી રહી છે. પ્રદીપ છે મારી સાથે. પ્રદીપ, આજે આખી કામગીરી છે, હેલ્થની ટીમ અહીં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તમને સપોર્ટ નથી મળી રહ્યો. રીમાબેને જણાવ્યું ક્યાંક ને ક્યાંક પોલીસને પણ ઇન્ફોર્મ કરવું જોઈએ. તો મારી ઈચ્છા છે કે ઓન કેમેરા જ આપણે પોલીસને ફોન કરવો જોઈએ. તો આપ લગાવો. માધુપુરા પોલીસની એક ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી આવી ચૂકી છે. બિલકુલથી વિભાગની ટીમને જાણ કરીશું કે તે તેમના સપોર્ટમાં રહીને આ જે એવિડન્સ જે છે તે ભેગા કરવાની, એકત્રિત કરવાની કામગીરી પણ તેઓ કરશે. હું એ પણ વાત કરું છું. આપણે પોલીસના દ્રશ્યો બતાવીશું. આપ પોલીસ બિલકુલ. હાલ તો અહીંયા બહારની તરફ જો જોવા જઈએ તો મોટી સંખ્યામાં આસપાસના લોકો જે છે તે એકત્રિત થઈ ચૂક્યા છે. આ તમામ લોકો જે છે તે આ વાતથી અજાણ હતા કે અહીંયા આ પ્રકારની એક ફેક્ટરી જે છે તે ચાલી રહી છે. હાલ તો અહીંયા પોલીસની ટીમ જે છે તે પણ અહીંયા આવી ચૂકી છે. માધુપુરા પોલીસની એક ટીમ જે છે તે પણ અહીંયા છે અને હવે અહીંથી આ જે રેડની જે છે તે હવે કોર્પોરેશનની ટીમ જે છે તે સેમ્પલ લેવાની, એકત્રિત કરવાની કામગીરી જે છે તે કોર્પોરેશનની ટીમે શરૂઆત કરી દેવામાં આવી છે. આ તમામ લોકો જે છે તે અહીંયા આસપાસની વિસ્તારની અંદર રહી રહ્યા છે અને તમામ લોકોએ કહી રહ્યા છે કે અમને કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે નથી. હાલ તો અહીંયા આ તરફ હેમંત ગાયકવાડ કેમેરામેન છે, એમને કહીશ કે અહીંયા પોલીસની ટીમ જે છે તે અહીંયા આવી પહોંચી છે. હવે તેમને પણ વાત કરીશું, તેમને પણ કહીશું કે કોર્પોરેશનની ટીમને જે છે તે આ રિપોર્ટ લેવામાં જે છે તે તેમને મદદ કરે અને જેને લઈને જલ્દીથી જલ્દી કાર્યવાહી જે છે હાથ થાય. બિલકુલ. તે અહીં જે છે આસપડોશના લોકો પણ આપણી સાથે છે. તમે અહીંયા રહો છો, આ જે યુનિટ ચાલતું હતું નકલી માખણનું, તમે કેટલા ટાઈમથી રહો છો? તમને આ ખબર હતી? જન્મ જ અહીંયા થયું છે. આ પ્રકારનું યુનિટ અહીંયા નકલી વેપલો ચાલે, તમને ખ્યાલ હતો? આ કોઈને ખ્યાલ નથી. આ તો ભાડેથી રહે છે. પેલા એક ભાઈનું અંદર રહે છે ને, એનું મકાન છે. બાકી એ બી ભાડેથી છોકરાઓ છે, જે મક્ખન વાળા છે ને, એ ભાડેથી આવ્યા છે. એ લોકો ડુપ્લિકેટ મક્ખન બનાવે છે. કોઈને ખબર નથી ને આવું કે આ લાડી લગાવે છે, કોઈ નામ કે રહે છે. આવું કોઈને ખબર ના પડે કે અંદર શું કરે છે રૂમમાં. કેટલા લોકો અવર જવર કરતા હોય છે? એ આ ખાલી ભાડવા જ છે, કોઈ છોકરાઓ છે, આટલા આવું છે. છોકરાઓ કામ કરતા હોય. બસ બીજું કોઈ આવું નથી ને. અમારા તો વર્ષોથી અહીંયા રહી છે ને. અમારો જન્મ અહીંયા, અમે મ્યુનિસિપાલિટી કર્મચારીના અહીંયા મકાન હતા ત્યારથી અમે રહીએ છીએ. બિલકુલ. અહીં જે છે આ એએમસી ક્વાર્ટર્સ છે, અહીંયા સાપુરના ને આ જે સમગ્ર જે વિસ્તાર છે, અહીં જે છે આ જે નાના બાળકો પણ છે અને અહીં જે છે આ પ્રકારનો જે વેપલો ચાલી રહ્યો છે, આસપાસના લોકોને પણ તેની ગંધ આવવા દીધી નથી. એટલે કે જ્યારે આ પડદો જે છે તે પડદો પડી જાય અને ત્યારબાદ જે છે અંદર આ પ્રકારનું જે છે કૃત્ય ચાલતું હોય છે. અને આ જે કૃત્ય છે તે હાલ બિલકુલ અંદરના જે દ્રશ્યો છે તે હાલ ચાલતા હોય છે. હેલ્થ વિભાગના કર્મચારીઓ અહીં જે છે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને પોલીસ પણ જે છે અહીં આવી પહોંચી છે. એટલે કાયદાકીય રીતે પણ હવે જે છે કામગીરી થશે. મહત્વનું છે કે હાલ જે છે સમગ્ર જે લોકો છે તેઓ પણ અહીં છે. આસપડોશના લોકોએ પણ જે છે મીડિયા સાથે વાત કરી, આપણી સાથે વાત કરી. તેમને જે ગંધ પણ આ લોકોએ આવવા દીધી ન હતી. આ લોકોની એમો છે કે હાલ જે પોલીસ કર્મચારીઓ છે આપણી સમક્ષ, તેઓ પણ અહીં પહોંચ્યા છે અને કામગીરી તેઓ પણ જે છે અહીં બજાવી રહ્યા છે. કારણ કે એક મોટો વેપલો ગુજરાત ફર્સ્ટે એક્સપોઝ કર્યો છે. એક મહત્વની એમઓ સામે આવી છે. મોડસ ઓપરન્ડી એવી છે આ લોકોની કે વધારેમાં વધારે 3 થી 6 મહિના એક જગ્યાએ રૂમ ભાડે લેવામાં આવે છે. તેમાં આ પ્રકારનું યુનિટ નાખી અને તેમાં આ પ્રકારની સમગ્ર જે બનાવટ છે, અખાદ્ય જે બટર છે, જે માખણ છે તે બનાવવામાં આવે છે. પછી જે છે ચમનપુરાનો ખાલિદ નામનો વેપારી છે, જે છે આ તમામ પાસેથી ખરીદે છે. તે આખા અમદાવાદમાં જઈને સપ્લાય કરી આવે છે. આ લોકો નંબર પણ બદલતા રહે છે. તેથી તેમના જે મૂળ વેપારીઓ છે તેમના જ સંપર્કમાં રહેવાનું, આ જે સમગ્ર જે માલ છે તે ઉત્પાદન કરીને તેમને આપી આવવાનું. 10 કે 20 રૂપિયા કિલોએ ચડાવીને આપી દે છે અને તે જે છે 20 રૂપિયા બીજા ચડાવી અને લોકોને પધરાવે છે. ટૂંકમાં આખા અમદાવાદમાં આ પ્રકારની આ ગતિવિધિ ચાલી રહી છે, જે એક મોટું ક્રાઇમ છે. અને આ ક્રાઇમ ઉપર સખત પગલાં, એક મોટો કાયદો ઘડાવવો જોઈએ તેવી પણ જે છે સમયની માંગ છે. જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તારમાં હાલ લોકો પણ અહીં એકત્રિત થઈ ગયા છે. હેલ્થ વિભાગની કામગીરી પણ અહીં ચાલી રહી છે અને મહત્વનું છે કે આ પ્રકારની જે સમગ્ર ઘટના છે તે ગુજરાત ફર્સ્ટના ઇતિહાસમાં પહેલીવાર લાઈવ રેડ કરી છે. નાના નાના બાળકો પણ અહીં છે અને જે છે આ તમામ બાળકો જે છે તેમના, બેટા તમે મસ્કાબન ખાધું છે કોઈ દિવસ? હા. કેટલી વાર ખાધું? 10 થી 15 વાર. રોજ ખાતા હશો?
અંદરના કારીગરો છે તે કોઈ સપોર્ટ નથી કરી રહ્યા, તેને લઈને હેલ્થ વિભાગની ટીમ અને સાથે જ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા પણ અહીંયા પોલીસ જે છે તેને પણ અહીંયા બોલાવવામાં આવી રહી છે. એટલે સૌથી મહત્વની વાત, જે રીતે અહીંયા કામગીરી ચાલી રહી છે તેને જોતા એ બાબત સ્પષ્ટ છે, કારણ કે જે કારીગરો છે તેમના તરફથી કોઈ સપોર્ટ નથી મળી રહ્યો. એને જ લઈને પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ચૂકી છે, પરંતુ પોલીસનું નામ પડતા જ એ કારીગર એવું કહી રહ્યો છે કે તે સપોર્ટ કરશે, પણ જો તેના દ્વારા સપોર્ટ નહીં કરવામાં આવે તો તેને પોલીસની સાથે તેની કાર્યવાહી છે તે કરવામાં આવશે. અત્યારની પણ જો વાત કરીએ તો આરોગ્ય વિભાગની ટીમ જે છે તે સતત કાર્યવાહી અહીંયા કરી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ સાથે જ જો પોલીસની ટીમ પણ છે તે પણ હાલ અહીંયા હાજર છે. એટલે સૌથી મહત્વની વાત, આરોગ્ય વિભાગની ટીમ છે તે કારીગર, તેની સાથેના સેમ્પલ અને તે તમામ વસ્તુઓ લઈને આગળની કાર્યવાહી જે છે તે તેણે કરવાની શરૂ કરી દીધેલી છે. એટલે સૌથી મહત્વની વાત, જે પ્રકારની હાલની પણ વાત છે, આ મસ્કો અને જે તૈયાર કરવામાં આવે છે, અત્યારે આ આરોગ્ય વિભાગની ટીમ છે જેની સાથે અમારા સંવાદદાતા સંજય જોશી વાતચીત કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત કે તે વ્યક્તિ છે તેઓને હવે પોલીસનું નામ પડતા જ સપોર્ટ કરવાનું છે તે શરૂ કરી દીધું છે. તેણે અત્યાર સુધી પોતાનું આધાર કાર્ડ કે અન્ય ડોક્યુમેન્ટ છે તે નહોતા આપી રહ્યા, પરંતુ હવે તેમણે તેમનું આધાર કાર્ડ આપીને તેમની કામગીરી જે છે તે આરોગ્ય વિભાગની આગળ શરૂ થાય તે પ્રકારનું કામ કર્યું છે. એટલે સૌથી મહત્વની વાત, જે પ્રકારની અહીંયાની પરિસ્થિતિ છે, આરોગ્ય વિભાગની ટીમ તેમણે આમને સાથે રાખીને સેમ્પલ લેવાની કામગીરી, તેની સાથે જ અન્ય કાયદાકીય કામગીરી જે છે તે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીંયા શરૂ કરી દેવામાં આવશે. સૌથી મહત્વની વાત, આરોગ્ય વિભાગની ટીમ અહીંયાના સેમ્પલ્સ પણ લેશે, તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે પણ મોકલશે કે આ વસ્તુ કેટલા અંશે ખાવા યોગ્ય છે કે નહીં. પરંતુ અહીંયા સવાલ એ છે કે 50 રૂપિયા કિલોએ જે વસ્તુઓ વેચાય છે તેની ઉપર ખૂબ જ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. એટલે અત્યારની પણ જો વાત કરીએ તો આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા અહીંયા સેમ્પલિંગની કામગીરી જે છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. એટલે ખૂબ જ મહત્વની વાત કે आरोग्य विभाग છે તેમના तुम यार इतने से कम अच्छा काम तो यार दुनिया में 1% अच्छे काम है, 90% ऐसे ही है काम. चलो हाँ, गलत काम ही होते यार. अपने तो नौकर है यार, देख पैसे के लिए कुछ भी करेंगे. अभी पीछे को जाओ तुम लोग, पैसे के लिए कुछ भी करोगे, किसी का खून यार खून की तो बात अलग है, वो अलग नहीं है भाई. ये खिला के तुम मर्डर ही कर रहे हो लोगों के साथ. ऐसे ऐसा काम तुम 300 रुपए के लिए ऐसा काम कर रहे घी तेल अगर नहीं मिला ना किराने पे दोनों पे, तो मैं अपने मुंह पे हो. ये मक्खन के नाम पे खिला दोगे. मैंने इस तरह का प्रोडक्शन तुमको साथ सर आपकी गलती है. वनस्पति बिकता है तेल के, तो हमको पता होता है हमको वनस्पति किस चीज में डालना है. वो तेल जो है वो हमको पता है किस चीज में तेल डालना है, तो हमको पता होता है. अब तुम तेल और वनस्पति को माखन बना के खिलाओ तो वो गलत है ना. नहीं सर, मैंने माखन ना तो इनसे किया है ना. ये क्या है, तो माखन की गोटी बना रहे हो ना. क्रीम बोला मैंने क्रीम माखन की गोटी बना रहे हो ना. अरे ये मस्का बन के ऊपर मक्खन मस्का मार के खिलाते हैं लोग. मस्का तो ये अभी तो तुमने बोला कि 50 रुपए किलो माखन बेचते हो. नहीं मस्का और मक्खन, मस्का में और अब मक्खन व्याख्या बदल दी. तुम ही बोला है ना. अभी तो बोला कि 90% लोग ये गलत काम करते हैं और अब फिर गए तुम. चलो सैंपल ले लो, आप कैसे लेने का बस. और क्या है, मैं क्या कुछ नहीं कहना. बस सैंपल ले लो और चले जाओ, बाकी इस लोगों को तो हम खिलाते रहेंगे. नहीं अब तो सील मार जाओ आप अपनी वाली जैसे मार. अब नहीं खिलाओगे. मैं तो अपना बेकरी में काम करने वाला कारीगर हूँ. मैं परिवार बेकरी पे जाऊंगा काम करने. कल अब यहाँ नहीं करोगे. कल जब आप सील लगा के जाओगे तो कल से तो परिवार सील नहीं लगाएंगे तो करोगे. नहीं अब मैं आपको घेर यहाँ नहीं मिलूंगा मैं आपको. मतलब ऐसा काम अब नहीं करोगे ना. अब तो मैं परिवार बेकरी पे जा रही है सुबह को. तो ये अहमदाबाद की लाखों पब्लिक ये खाती है, तो उसको लिए कुछ 2 शब्द बोलोगे, कुछ माफी मांगोगे उनसे. माफी तो खैर मांगे, गलती तो ऐसा काम नहीं करोगे ना. हाँ इंशाल्लाह नहीं करनी चाहिए. नहीं करना चाहिए. तो लोगों को क्या कहना चाहोगे. लोगों को क्या कहना चाहेंगे, क्या बच के रहे बस. इन लोगों से क्या पता चल गया तो नहीं खावे. अब હવે અપીલ કરી રહ્યા છે કે લોકો આવું જે છે માખણ ના ખાય, અને હવે તે પણ જે છે કાન પકડી રહ્યા છે. પરંતુ મહત્વની બાબત છે કે ગુજરાત ફર્સ્ટે આ બાબતનું ભાન કરાવ્યું છે. तुम्हारे पास में बिल ऐसा कुछ है, क्या बोल के बेचते हो तुम इसको. मस्का क्रीम बराबर ना, बटर नहीं,
मस्का क्रीम ओके क्रीम भी नहीं बोलते। देखो भाई, एक मेरी बात सुनो, एक बात पक्की है कि तुमने भी स्वीकार किया कि ये लोगों को नहीं खाना चाहिए, देखो नहीं खाना चाहिए ना, नहीं खाना चाहिए। लेकिन मैं भी तो खाता लोगों हूँ की ना, लोगों को तो कैसे मना करूं? एक बार लोगों को कान पकड़ के माफी मांग लो, चलो सॉरी बोलो, लोगों को सॉरी बोलो, सॉरी, अब ऐसा नहीं करोगे ना। अब ऐसा नहीं करेंगे। कोई करेगा तो बस उसे भी समझाएंगे, अब नहीं करेंगे ना। नौकर आदमी हम, कोई हमारी मानने का थोड़ी, मगर फिर भी समझाएंगे उसे, हाँ, ये नहीं खाना, ये नहीं खाना चाहिए, क्यों नहीं खाना चाहिए? बस गलत है ये, मतलब चीज खाना शरीर के लिए सही नहीं है। हाँ तेल घी है कच्चा, मतलब कच्चा खाना तो सही नहीं है। हाँ, सही नहीं है ना। हाँ, तो ये जो व्यापारी है तुम्हारा, उसको क्या बोलोगे अभी? अभी तो वो मुझे मुंह भी नहीं दिखाएगा 2, 4, 15 दिन तक, 20 दिन तक, महीना तक। બિલકુલ. તો જે છે તેઓ જે છે હવે કાન પકડીને માફી પણ માંગી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની આ મુહિમ છે અને બિલકુલ જોઈ શકાય છે કે હેલ્થ વિભાગ જે છે હવે સેમ્પલિંગની કામગીરી તેમણે શરૂ કરી છે અને આ સમગ્ર જે ઘટના છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી ગુજરાત ફર્સ્ટની મુહિમ રંગ લાવી છે ને હવે હેલ્થ વિભાગ સક્રિય બન્યું છે. હાલ સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે. હાલ જે છે સમગ્ર દ્રશ્યો લોકોની સમક્ષ છે અને હાલ જે છે આ સમગ્ર જે બાબત છે તે લોકોની સામે છે. બિલકુલ સંજય, આસપાસના જે તમામ લોકો જે છે તે કહી રહ્યા છે કે આ દરવાજો જે છે તે 24 કલાક દરવાજો જે છે તે બંધ રહેતો હતો. સાંજના સમયે ને સવારના સમયે કોઈ એકાદ બે વ્યક્તિ આવતા અને થેલો ભરીને અહીંથી વસ્તુ લઈને જે છે તે નીકળી જતા હતા. સાંજના સમયે જ્યારે થેલો ભરીને નીકળે ત્યારે એમને પણ ખ્યાલ ના હોય કે આમાં લોકોને જીવને જોખમ જે છે તે પ્રકારની વસ્તુઓ જે છે તે લઈને અહીંથી જતા હોય છે. આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે છે તે જોવા મળતા હોય છે કે વહેલી સવારે જ્યારે મસ્કાબંધ બનાવતા હોય છે અને તેની અંદર જે આ છે તે માખણ લગાવતા હોય છે અને આ જ પ્રકારનું માખણ જે છે તે આપણે ખાતા હોઈએ છીએ અને સીધું જ આપણા શરીરની અંદર જતું હોય છે ને જેના કારણે ખૂબ જ નુકસાન જે છે થતું હોય છે. હાલ તો આ કોર્પોરેશનની ટીમ જે છે તે ટીમ દ્વારા અહીંયા સેમ્પલ લેવાની કામગીરી જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આ સેમ્પલ લીધા બાદ તેનું લેબોરેટરીની અંદર તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. ટેસ્ટ કર્યા બાદ જે છે તે આ તમામ વસ્તુઓ જે છે તેના રિપોર્ટ જ્યારે આવશે ત્યારે ચોંકાવનારો ખુલાસો થશે કે આ વસ્તુ જે છે તે લોકોના જીવ સાથે સીધું કનેક્ટેડ હતું અને તેને લઈને જ આ પ્રકારની વસ્તુઓ જે છે તે અહીંયા બનતી હતી. આપ જોઈ શકો છો અહીંયા કેવા પ્રકારની અંદર આ જે એક મશીન જે છે આ મશીનની અંદર આ પ્રકારની વસ્તુઓ જે છે તે બનતી હતી અને આ વસ્તુ બજારની અંદર જ્યારે વેચવામાં આવે ત્યારે વેચ્યા બાદ જે 50 રૂપિયાની મામૂલી એવી કિંમતની અંદર આ વસ્તુ વેચવામાં આવતી અને એ 50 રૂપિયાથી લોકોનો સીધો જીવ જે છે તે જોખમાયતો હતો. આ એ જગ્યા છે, આ બંધ ઓરડી જે છે કે ત્યાં આ વસ્તુ જે છે તે બનતી હતી. આ એ બંધ ઓરડીની અંદરનો જે આ દરવાજો જે છે તે આ દરવાજો માત્ર ને માત્ર વસ્તુ ક્યારેક કોઈ લેવા આવે અને દેવા આવે ત્યારે દરવાજો ખુલતો હતો. બાકી આ દરવાજાની સાથે સાથે અહીંયા આ જે પડદો લગાવેલો છે આ જ પ્રકારે દરવાજો બંધ કરીને આ પડદો જે છે તે લગાવી દેવામાં આવતો હતો. જ્યારે મારા સહયોગી સંજય જોશીએ અહીંયા જ્યારે લાઈવ રેડ કરી ત્યારે આ પડદો તેમના દ્વારા હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ દરવાજો જે છે તે ખોલ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન માત્ર 2 થી 3 વખત જ જે છે તે આ દરવાજો જે છે તે ખુલતો હોય છે અને જ્યારે માત્ર ને માત્ર માલ સામાન માટે જે છે તે આવતો હોય છે. સંજય જોશી અહીંયા છે તે લોકો સાથે વાત કરી રહ્યા છે. બિલકુલ અનેક લોકો છે આસપાસના આપણી જોડે અને તેમની સાથે વાત કરીશું. બેન, આ પ્રકારનું જે અહીંયા નકલી માખણ બની રહ્યું હતું તમને ખ્યાલ હતો? नहीं, हमारे को नहीं मालूम है. तो अब आपको मालूम पड़ा है तो आप कितना अभी लोगों को यहाँ पर आपके एरिया में ऐसा चल रहा था, कैसा क्या बोलना है आपका? क्या बोलेंगे, हम तो घर में रहते हैं, हमारे को ऐसा कुछ मालूम ही नहीं है, तो क्या बोलेंगे? क्या मस्काबन ब्रेड खाते हो? नहीं, हमारे बच्चे नहीं खाते. ये मक्खन खाएंगे तो क्या होगा? बीमार पड़ेंगे ना. तो आपके एरिया में इस तरह का चल रहा था तो अभी किसी को ऐसा एंट्री नहीं मिलनी चाहिए. नहीं, हमको तो मालूम ही नहीं है कि यहाँ क्या बनता है कि क्या होता है. हम बाहर निकलते ही नहीं थे. हम निकलते नहीं हैं. अभी वो तो देखा तो निकले नहीं, तो हम नहीं निकलते भाई बाहर. ये लोग कौन थे आप जानते थे? नहीं नहीं, अभी यानी कि 2-4-8 दिन से ऐसा, यानी हमको ऐसा मालूम है कोई बाजू में रहने आया, बाकी तो ऐसा था नहीं, मालूम नहीं था, हमारे को नहीं मालूम वो भाई. तो इस तरह का मक्खन ये लोग खिलाते हैं तो ये बड़ा क्राइम नहीं है? अब इसमें तो क्या नहीं, तो ऐसे लोगों को सजा होनी चाहिए. अभी तो देखो आप जानते हैं क्या सही है क्या गलत है, हम तो लेडीज. अब मैं ये बोल रहा हूँ कि इतना गलत मक्खन वो खिला रहे हैं लोगों को तो इनको सजा होनी चाहिए कि नहीं होनी चाहिए? क्या बोले हम? आपके बच्चों को जहर खिला रहे हैं तो वो गलत है कि सही है? वो तो देखो आप डिसीजन लो. तो गलत है, गलत. उनको सजा होनी चाहिए. સજા તો वो तो તો જે છે લોકોને રીતસરનું ઝેર ખવડાવવામાં આવી રહ્યું છે. એકવાર ફરી આપણે યુનિટ તરફ જઈશું અને આ સમગ્ર જે મ્યુનિસિપલ ક્વાર્ટર્સ છે શાહપુર વિસ્તાર છે અને અહીં જે છે આ પ્રકારનું જે છે કૃત્ય ચાલી રહ્યું છે. અંદર જે છે આખી સમગ્ર ઘટના જે છે
હાલ લાઈવ દ્રશ્યો જે છે ટીવી ઉપર આપણે બતાવી રહ્યા છીએ અને ગુજરાત ફર્સ્ટે જે છે પોતાની સામાજિક જવાબદારી એકવાર ફરી નિભાવી છે. મીડિયા જગતમાં પહેલી વાર જે છે આ પ્રકારનું હાલ કૃત્ય ચાલી રહ્યું છે અને હાલ જે છે અંદર હેલ્થ વિભાગની કામગીરી છે જેની અંદર હાલ કામગીરી ચાલી રહી છે અને આ જે યુનિટ છે તેને જે છે સીલ મારવામાં આવશે. સાહેબ શું કામગીરી? અત્યારે સેમ્પલની કામગીરી ચાલુ છે. સેમ્પલ અમે લઈને અત્યારે લેબોરેટરી મોકલીશું, પછી ઉપરી અધિકારીની સૂચના મુજબ જે પ્રમાણે કાર્યવાહી કરવાની થશે આગળની કાર્યવાહી કરીશું. પ્રાથમિક દ્રષ્ટિએ શું અહીંયા મળી આવ્યું? પ્રાથમિક દ્રષ્ટિએ સ્વચ્છતાનો બી અભાવ છે, શેડ્યુલ 4ની શરતોનું પાલન થતું નથી અને જે વસ્તુઓ મળી છે એ એવું લાગી રહ્યું છે પ્રથમ કે વસ્તુ ખરાબ જ છે. કયા કયા ટાઈપની વસ્તુઓ મળી છે અને આજે માખણના નામે વેપાર થાય છે? વનસ્પતિ મળ્યું છે, પામોલિન તેલ છે અને એક મશીન છે જેનાથી મિક્સિંગ કરે છે. આ ભાઈ માલિક અહીંયા અત્યારે ફરાર છે નહીં અને આ કારીગર છે એ કારીગરના નામે અમે અત્યારે સેમ્પલ લઈએ છીએ અને સેમ્પલ લેબોરેટરી મોકલીશું. સાહેબ કેટલું હાનિકારક આ પ્રકારનું લોકો ખાય, લોકોને શું અપીલ કરશો? લોકોને આપણે કે આવું થોડુંક સસ્તું થોડું ખાવાનું ટાળે અને સારી ક્વોલિટી વસ્તુનું આગ્રહ રાખે અને જોઈને કે આવી લારીઓ પર કે આ તે જેવી થોડુંક એમને બી શંકા જાય તો અમને જાણ કરે. કોર્પોરેશનનો જે ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરેલું છે. આવું કંઈક એમને બી દેખાય અને આવું ખાવાનું ટાળે કે જે સસ્તું મળતું હોય સસ્તા પર બહુ આ લોકો સસ્તું મળે છે એટલે આ લોકો આપે છે અને આ લોકોને પ્રોત્સાહન મળે છે. આવું ના ખાય. સસ્તું મોંઘું પડી શકે. હા, સસ્તું મોંઘું પડી શકે છે. ટોલ ફ્રી નંબર લોકોને જણાવશો? 155303 કોર્પોરેશનનો ટોલ ફ્રી નંબર છે 155303. એના પર તમે કોઈ પણ આવું તમને શંકાસ્પદ લાગે એવું તો તમે કમ્પ્લેન કરી શકો છો. બિલકુલ. હાલ જે છે સમગ્ર યુનિટ છે તેની ઉપર હેલ્થ અધિકારીઓ ત્રાટક્યા છે અને સમગ્ર જે છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ જે ક્રિમિનલ કામ છે અને આ જે રીતે વેપારીઓ અહીં ચલાવી રહ્યા હતા, ગુજરાત ફર્સ્ટે અહીં જે છે લાઈવ રેડ કરી. મીડિયા જગતમાં પહેલી વાર આ લાઈવ રેડ થઈ છે અને જે સમગ્ર જે આ જે કૌભાંડ હતું, જે નકલી માખણનું લાખો ઘર ભેગા કરવાનું, લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનું, તે એક્સપોઝ થયું છે. આ તમામ જે બાળકો છે, આ તમામ બાળકો હાલ દેશનું ભવિષ્ય છે, પરંતુ આ માખણ જો ખાશે તો તે ભવિષ્ય ખતરામાં છે, તેમાં કોઈ બેમત નથી. અને સમગ્ર જે વિસ્તાર છે હાલ આ વિસ્તાર અહીં જે છે આ જે મકાન જે છે તે ભાડે લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે અંદર આ વેપલો ચાલી રહ્યો હતો. સમગ્ર જે આ મકાન છે તેની અંદર જે ઉપર જે પાણીની ટાંકી છે તે પાણીની ટાંકી જે છે તેની અંદરથી અંદર પાણી સપ્લાય માટે આ પાણીની ટાંકી મૂકવામાં આવી છે. આખી માખણની જે પ્રોસેસ છે તેની વાત કરું તો આ જે અંદર જે એડેબલ ઓઇલ છે અને જે ડાલડા ઘી ટાઈપનું જે ચીકણો પદાર્થ છે તેની અંદર જે છે 5 કિલોની માત્રામાં 10 કિલો પાણી ભેગું કરી અને 15 કિલો તે બને તે પ્રકારનું આખું જે છે આ ફેટ બનાવવામાં આવે છે અને તે ફેટ જે છે તે માખણ સ્વરૂપે લોકોને પધરાવવામાં આવે છે. સમગ્ર ઘટના જે છે લોકોની સમક્ષ છે, તમામ અધિકારીઓની સમક્ષ છે અને વિધાનસભામાં પણ તમામ નેતાઓ જુએ તેવી મારી અપીલ છે, કારણ કે આરોગ્ય લોકોનું ખતરામાં છે અને આ જે દ્રશ્યો છે તે ખૂબ ચોંકાવનારા છે. એક મહત્વની માહિતી મળી હતી, તે માહિતી બાદ જે છે ગુજરાત ફર્સ્ટે આ ઓપરેશન પાર પાડ્યું છે અને હાલ જે છે અહીં જે છે સમગ્ર વિસ્તારમાં જે છે એક મોટી કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગની સાથે પોલીસ પણ જે છે આવી પહોંચી છે અને હાલ જે છે અંદર સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે. હાલ જે છે અંદર જે છે સમગ્ર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સીલ કરવામાં આવી રહ્યું છે. એટલે સમગ્ર જે બાબત છે તે જે છે હાલ લોકોની સમક્ષ છે. બિલકુલ સંજય, હાલ તો અહીંયા કામગીરી જે છે તે ચાલી રહી છે. આ જે મકાન નંબર અને સાથે અહીંયા જે ફેક્ટરી ચાલતી હતી તે અંગે હાલ તો વિગત જે છે તે નોંધવામાં આવી રહી છે. બીજી તરફ અહીંયા જે જેટલા પર લાઈવ રેડ કરવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા એક બાદ એક આ લાઈવ ઓપરેશનના દ્રશ્યો આપની સમક્ષ મૂકી રહ્યા છે. અખાદ્ય ક્રીમનો વેપલો ચાલી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમ વધુ એક સ્થળ પર પહોંચી ચૂકી છે. તો અન્ય સ્થળ ઉપર છે અમારા સંવાદદાતા રીમા. રીમા, અહીંના કેવા દ્રશ્યો, તમે શું જોયું અહીંયા? આ એક બેકરી છે કે જે તેની નજીકમાં આવેલી છે. બેકરીની આપણે વાત નથી કરતા, વાત આપણે અત્યારે માખણ અને ઘીની કરી રહ્યા છીએ. આ બેકરીમાં વધારે નહીં પરંતુ ક્રીમ રોલમાં જે ક્રીમ વાપરવામાં આવે છે તેની કરવામાં આવે તો અહીંયા પણ એ જ પ્રકારેનું ઘી છે જે સામે આપણે જ્યાં રેડ કરી તે જગ્યા ઉપર જોવા મળતું હતું તે જ પ્રકારેનું ઘી અહીંયા પણ જોવા મળી રહ્યું છે અને તેમાંથી પણ તેઓ ક્રીમ બનાવે છે. અને અત્યારની પણ જો વાત કરીએ તો સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે આ જ પ્રકારેનું 50 રૂપિયે કિલો ક્રીમ કો, ઘી કો, મસ્કો કો તે અહીંયાથી બનાવવામાં આવતો હોય છે અને તે વેચાણ કરવામાં આવતું હોય છે. એટલે જ પ્રકારની સ્થિતિ અને તે જ પ્રકારનું મિક્સિંગ મશીન છે
તે પણ અહીંયા છે. તેમાં પણ મસ્કો તૈયાર કરવામાં આવે છે અને તે બનાવવામાં આવે છે. ખાંડ, તેની સાથે અન્ય અલગ અલગ ફૂડ પ્રોડક્ટો, તે પણ અહીંયા એ જ વસ્તુઓ મળી આવી છે કે જે આપણે જે જગ્યા ઉપર હતા, એટલે કે સામે જે જગ્યાએ કે જ્યાં આ માખણ તૈયાર થતું હતું તેની સામે આવેલી આ જગ્યા છે કે ત્યાં પણ આ જ પ્રકારની વસ્તુઓ છે જે મળી આવેલી છે. ડાલડા ઘી અને એ વસ્તુ આપણે એમની ફેક્ટરીના જે છે બેકરીના તેમની સાથે વાત કરીશું. શું બનાવો છો? શું આનું તમે? આનાથી મેં બિસ્કિટ બને છે. આ બટરમાં જ? વાહ. બટરમાં. ક્યાંથી લાવો છો? હા, તો ત્યાં આવે છે ને, બિલવાળું માલ આવે છે. કેટલા રૂપિયા લાવો છો? હા, તો મેમ 1670 અને 2000 રૂપિયાની આસપાસ આવે છે. 2000 રૂપિયાનું કેટલું? 14 કિલો. 14 કિલો. આવી જ રીતે રાખો છો? ખુલ્લું ગંદુ? ખુલ્લું નથી મેડમ, આ તો વાપર્યું છે એટલા માટે ખુલ્લું છે. નહીં તો પેલા પેકી હોય. જો તમે જોઈ શકો છો, આ પેલું પેકિંગ છે, ગંદુ છે, પણ એ જ પરિસ્થિતિ છે. હું એમને એમ નથી કહેતી, અમે આવ્યા ત્યારે જે સ્થિતિ હતી એ જ વાત કરું છું. ના મેમ, એ તો વાપરીને ત્યારે ખોલવું તો પડે ને. અચ્છા, વાપરો ત્યારે ખોલવું પડે, પણ ખોલ્યા બાદ એને ફરીથી આવી જ રીતે ખુલ્લું મૂકી દેવામાં આવે છે. જુઓ, એટલે સવાલ એ છે કે અહીંયા પણ એ જ પ્રકારનું ઘી, એ જ પ્રકારની વસ્તુઓ, એ જ પ્રકારની જે મસ્કો બને છે તે જોવા મળે છે. આ જુઓ, આ તૈયાર એ માખણ, એ મસ્કો શું છે? આ એના જેવા. આ શું છે? આ શું છે? ઘી થી બને છે, ઘી અને ખાંડ. અચ્છા, પણ છે શું? આને શું કહેવાય? એના ક્રીમ રોલ. ક્રીમ રોલ નું ક્રીમ છે? યસ. ઘીમાંથી જ બને છે? હા, સ્પેશિયલ પ્રોફેશનલ ઘી આવે છે ને, એમાં બને છે. આ જુઓ, આ ઘીની સાથે જ હું ફરીથી કેમેરામેનને કહીશ કે ઘી ઉપર આ જે ક્રીમ બનેલું છે ને એની ઉપર એકવાર નજર કરે. આ જુઓ, ઉપર કાળું, એટલે ખરાબ થઈ ગયેલી જે વસ્તુઓ, તેની સાથે આ જોઈ લો. આ શું છે? આ આપણા ઘરે જ્યારે આ પ્રકારની વસ્તુઓ બનતી હોય ને તો આપણે કોઈ ખાઈએ પણ નહીં. આ જોઈ લો, આ શું છે? એટલે સવાલ અહીંયા એ જ છે, આ જ પ્રકારેનું હલકી ગુણવત્તાનું માખણ અલગ અલગ વસ્તુઓમાં વપરાય છે. અમદાવાદીઓ તેને શોખથી ખાય છે. માખણ હોય કે ક્રીમ હોય, વસ્તુ એ જ છે. અહીંયા પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. માખણ હોય, ઘી હોય, લોકો આ જ ક્રીમ છે પણ ખુલ્લું છે. કેટલા દિવસથી બનેલું છે? તમે હમણાં તો મને એવું કીધું કે તમે શનિ રવિવારે. હા, પણ કાલનું બનેલું છે. આજે તો અંદર કાળું. આજે રવિવાર નથી, આજે ગુરુવાર છે અને કાલે શુક્રવાર છે. કાલે રજા હોય છે, આજે અમે બનાવતા નથી. એટલે કાલે. પણ આ કાળું કેમ છે ઉપર? કેમ આવું ફૂગ લાગી ગયું? નહીં મેમ, ફૂગ નહીં લાગી. આ તો શું છે? તો શું છે આ કાળું કેમ થયું? આ કાળું નથી મેમ, આ તો શું છે કે આ વસ્તુઓ ફરીથી હું અંકિતને કહીશ કે આ દ્રશ્યો દર્શાવે. જે રીતે કાળું થઈ ગયેલું છે એને જોતા એ વસ્તુ સ્પષ્ટ થાય કે ક્યાંક ફંગસ થઈ ગયું હોય, ઇન્ફેક્શન થઈ ગયું હોય, તેની ફરતી જે ધારો છે તેની પણ પરિસ્થિતિ ખરાબ છે. એટલે સૌથી મહત્વની વાત કે વાત થઈ રહી છે બ્રાન્ડ સાથે જોડાઈને, બ્રાન્ડ સાથે વાપરવાની, પરંતુ અહીંયા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે ક્યાંક જેમ વાત થઈ હતી અમારા સંવાદદાતા સંજય જોશીની કે એનો માલ છે જે અહીંયાની આસપાસની તમામ અલગ અલગ બેકરીઓમાં જાય છે અને ત્યાં પણ આ જ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ વસ્તુઓ પુરવાર કરી રહી છે. જી, એક દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટની મુહિમ રંગ પણ લાવી રહી છે. કારણ કે જ્યાં આપણે નીકળ્યા હતા ઓપરેશન અસુર અંતર્ગત જે માખણ બનાવવામાં આવી રહ્યું છે એ નકલી માખણ, પરંતુ હવે ક્રીમ રોલમાં વપરાતું ક્રીમ પણ નકલી. ત્યારે સમગ્ર જે બાબત જે છે આપણી સામે આવી છે. એટલે મહત્વની બાબત છે કે પડદાની પાછળ જે આખું કૌભાંડ ચાલી રહ્યું હતું, ગુજરાત ફર્સ્ટની મુહિમ રંગ લાવી છે ને તે કૌભાંડ સામે આવ્યું છે. 50 રૂપિયા કિલો વેપારી બહાર આપતા હતા, પરંતુ તેનું મૂળ પ્રોડક્શનની વાત કરું છું, જે અખાદ્ય પદાર્થ છે ડાલડા ઘી ટાઈપનો, તે જે છે 100 રૂપિયા કિલો આવે છે ને અંદર પાણી નાખવામાં આવે એડિબલ ઓઇલને. એટલે ટૂંકમાં જોવા જઈએ તો જે 15 કિલોનો જે આ લોકોનો માલ બને છે માત્ર 200 રૂપિયામાં બને. એટલે 50 રૂપિયા કિલો વેચે તો પણ તે 500 ગણો નફો કમાય છે. એટલે કે માત્ર પૈસાઓમાં આ માખણની જે ગટ્ટી હોય છે તે મળતી હોય છે ને આજે, એટલે કે ટૂંકમાં મફતમાં પ્રોડક્શન કરી અને ઊંચા ભાવે જે છે સપ્લાય કરવામાં આવે ને લોકોને સસ્તું પધરાવી અને ઘર ભેગું કરવામાં આવતા હોવાનું સમગ્ર પર્દાફાશ થયો છે. એટલે આ ખૂબ મોટી ઘટના છે ને તાની ઉપર મોટી કામગીરીની હવે જરૂર છે. બિલકુલ, હાલ તો અહીંયા કોર્પોરેશનની ટીમ જે છે તે સેમ્પલની કાર્યવાહીની સાથે સાથે અહીંયા તમામ જે પુરાવા જે છે તે એકત્રિત કરી રહી છે. આ સાથે જે વ્યક્તિ અહીંયા હાજર હતો તેનું નામ અને એડ્રેસની સાથે સાથે તેના પુરાવા જે છે તે પણ કોર્પોરેશન દ્વારા જે છે તે લખવામાં આવ્યા છે. હાલ અહીંયા કોર્પોરેશનની ટીમ જે છે, જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની એ ટીમ દ્વારા અહીંયા સીલિંગની કાર્યવાહી જે છે તે હાલ તો ચાલી રહી છે.
સાથે આસપાસના લોકો જે છે તે પણ આ વાતથી અજાણ હતા કે અહીંયા આ પ્રકારનું કારખાનું એક જે છે આ પ્રકારનું એક અહીંયા જે લોકોને ઝેર ખવડાવવાની કામગીરી જે છે તે અહીંયા થતી હતી અને જે અહીંયા ચાલતું હતું, પરંતુ આ વાતથી અજાણ જે છે તે કોર્પોરેશનની ટીમ હતી. અહીંયા આપણે આ બે દ્રશ્યો અલગ અલગ કેમેરાથી મળતા હશે કે જે બંને અમારા કેમેરા પર્સન જે છે તે વિજય પરમાર અને હેમંત ગાયકવાડ કે જે આ ઓપરેશન સતત જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી આ સાથે રહ્યા છે અને હજી પણ આ ઓપરેશનના તમામ સમાચાર જે છે તેઓ બતાવી રહ્યા છે. હાલ તો આપ જોઈ રહ્યા છો કે સીલિંગની કાર્યવાહી જે છે તે ચાલી રહી છે કે દરેક જે ડબ્બાઓ જે છે તેના ઉપર સીલ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કે આ ડબ્બો જે છે તે હવે FSL એટલે કે લેબની અંદર જ્યારે તેના રિપોર્ટ કરવામાં આવશે અને રિપોર્ટ બાદ સમગ્ર મામલો જે છે તે સામે આવશે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ સંજય જ્યારે વસ્તુ જોવા જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ આવી હતી ત્યારે પણ તેઓ કહી રહ્યા હતા કે આ લોકોના જીવના જોખમે આ વસ્તુ જે છે તે બજારમાં વેચાઈ રહી છે અને સીધું જ લોકો ઝેર ખાઈ રહ્યા છે. બિલકુલથી ઝેર છે, તેમાં કોઈ બેમત નથી. હેલ્થ વિભાગના અધિકારીઓએ પણ જ્યારે આ દ્રશ્યો જોયા ત્યારે તેમના મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા હતા કે આટલી ખરાબ પરિસ્થિતિમાં આટલું એડિબલ ઓઇલ, ડાલડા, ઘી એટલે ચોથી કેટેગરીનું ઘી અને જે કલર છે, અખાદ્ય કલર ને બીજી જે અલગ અલગ વસ્તુઓ છે, એટલે સમગ્ર જે બાબતો હતી તે બિલકુલ સીધું દેખાતું જ હતું કે આ ઝેરનું પ્રોડક્શન થઈ રહ્યું છે. પરંતુ આ ઝેર જે છે તે માખણ એટલે કે વ્હાઈટ માખણ લોકોને ગમે તેવી જે છે તેનું પ્રોડક્શન કરી અને તેને ઝેરને વેચવામાં આવી રહ્યું છે. અમદાવાદની તમામ હાટડીઓમાં આ જે 50 રૂપિયા કિલો વાળું માખણ મળે છે. મસ્કાબન ઉપર મસ્કો મારી અને જે સેન્ડવિચ બનાવી અને ઠેર ઠેર જે છે આ માખણ પધરાવવામાં આવી રહ્યું છે. લોકોને 500 થી લઈ અને 100 રૂપિયા સુધી કિલોના ભાવે વેચવામાં પણ આવે છે. અલગ અલગ જે છે તેની બોટી બનાવવામાં આવે છે કે જે આ તે પર્ટિક્યુલર જે ટીકડી છે તે ટીકડી જે છે લોકો તેની જે છે આખું મસ્કાબન ઉપર લગાવીને ખાય એટલે લોકોને એવું લાગે કે વાહ, આટલું બધું માખણ, આજે તો મારા દીકરામાં બહુ જ તાકાત આવશે. કારણ કે માખણ જે છે તે કૃષ્ણ ભગવાન પણ ખાતા હતા એટલે લોકોને એવું હોય કે મારા દીકરાને માખણ ખવડાવું. પણ શું આ માખણ ખાવાનું? એટલે આ જે ઝેર છે તેનાથી સાવચેત થવાની જરૂર છે. ગુજરાત ફર્સ્ટની મુહિમ છે અને લોકોને સચેત કરવા અમારી અપીલ છે. એટલે આ ઝેર હવે તમે ન ખાઓ, તેમજ તમારી સુરક્ષા છે એટલે તમારી સુરક્ષા તમારા હાથમાં છે. આરોગ્ય વિભાગ અહીં પહોંચ્યું છે, કામગીરી કરી રહ્યું છે, પરંતુ મહત્વની બાબત છે કે આ જે ઝેર છે તે હવે આપની સમક્ષ છે અને આ ઝેરના પારખા કરવાની જરૂર નથી, એને છોડી દેવું તે જ જે છે આપણા હિતમાં રહેશે. હાલ જે છે કામગીરી ચાલી રહી છે. એકવાર ફરી હેમંતને કહીશ કે દ્રશ્યો બતાવે. તમામ જે સેમ્પલ છે તે લેવાયા છે અને તેનું જે છે હાલ સીલ કરવામાં આવી રહ્યા છે. એટલે હાલ જે છે સીલિંગની કામગીરી જે છે પતિ છે અને કાયદેસરની કાર્યવાહી હેલ્થ વિભાગ હાથ ધરી રહ્યું છે. પોલીસ પણ પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાલ કરી રહી છે. બિલકુલ, આ જે ઓપરેશન જે અસુર અંતર્ગત અહીંયા જે ઓપરેશન પાર પાડવાની જે વાત હતી, આ ઓપરેશન જે છે તે હવે પાર પડી ચૂક્યું છે. પરંતુ હવે આ ઓપરેશન અંતર્ગત આ જે સેમ્પલ લેવામાં આવ્યા છે, આ સેમ્પલના મહત્વના પુરાવા જે છે તે એકત્રિત કરવામાં આવ્યા છે અને એકત્રિત કરેલા તમામ પુરાવા જે છે તે લેબની અંદર પણ મોકલવામાં આવશે અને જ્યારે તેનું ટેસ્ટિંગ જ્યારે છે તે કરવામાં આવશે ત્યારે પણ મહત્વના ખુલાસાઓ જે છે તે થશે. કેમ કે અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે જોતા જે ખુલાસાઓ થયા છે તેના કરતાં પણ વધારે ખુલાસાઓ જે છે તે જ્યારે આ નજરે જોશું ત્યારે એ ખુલાસાઓ જે છે તે લાગી રહ્યા છે. આ એ વસ્તુ અહીંયા જે બનતી હતી કે સીધી જ લોકો ઝેર જે છે તે પોતાના મોઢાની અંદર નાખતા હતા. અહીંયા તમામ ખૂણામાં જે છે તે માત્ર ને માત્ર ડાલડા જે ઘી આવતું હોય છે તે ઘી પ્રકારની વસ્તુઓ જે છે તે અહીંયા પડી છે. એ ઘીની અંદર જે ઓઇલ નાખવામાં આવતું હોય છે, ઓઇલની સાથે સાથે પાણી જે છે તે પણ નાખવામાં આવતું હોય છે. એટલે કે મારા સહયોગી જે સંજય જોશીએ જે જણાવ્યું હતું કે માત્ર 200 રૂપિયાની કિંમતની અંદર વાત કરવામાં આવે તો લગભગ 15 કિલો કરતા પણ વધારેનો જે છે તે મુદ્દામાલ જે છે તે બનતો હોય છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આજે 300 રૂપિયાની આસપાસ જે છે તે 200 થી 300માં જે તૈયાર થતું 15 કિલો કરતા પણ વધારેનું જે સેમ્પલ હોય એ બજારની અંદર જો વેચવાની વાત કરવામાં આવે તો 1 કિલોના 50 રૂપિયા જે છે તે લેતા હોય છે. એટલે કે જો 15 કિલો જે છે તે વસ્તુ જો વેચે તો 750 રૂપિયા તેને મળતા હોય છે અને જેના કારણે 5 ગણો નફો જે છે તે આ વસ્તુની અંદરથી લેતા હોય તેવું પણ કહી શકાય. કેમ કે અહીંયા લોકો જે છે તે પોતાના જીવનને જોખમાય તેવા પ્રકારની વસ્તુ બની રહી છે અને રોજ સવારમાં લોકો જાગી અને જ્યારે બજારની અંદર જતા હોય છે, મસ્કાબન ખાવા માટે જતા હોય છે ત્યારે ઝેર જે છે તે ખાતા હોય છે. અને આ એ જ ઝેર બનાવતી ફેક્ટરી જે છે તે આજે ગુજરાત ફર્સ્ટે અહીંયા પકડી પાડી છે અને ગુજરાત ફર્સ્ટે જે મુહિમ ઉપાડી હતી ઓપરેશન અસુર અંતર્ગત તે આ મુહિમનો એક ભાગ છે. હજુ તો અહીંયા સેમ્પલની કામગીરી જે છે તે ચાલી રહી છે, પરંતુ જ્યારે તેના રિપોર્ટ આવશે ત્યારે મહત્વના ખુલાસાઓ જે છે તે થશે અને એ મહત્વના ખુલાસાઓની અંદર અનેક
માહિતીઓ જે છે તે સામે આવશે કે તેની અંદર કયા કયા પ્રકારની વસ્તુઓ જે છે તેની કેટલી માત્રા છે કે કઈ વસ્તુઓ શરીરની કેટલી હાનિકારક જે છે તે કહી શકાય. અહીંયા નકરા જે તેલના ડબ્બાઓ પડ્યા છે, દરેક ડબ્બા જે છે તે અલગ અલગ કંપનીઓના જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. કોઈ પણ ડબ્બો જે છે તે નામી કંપનીનો હોય તેવું નથી લાગી રહ્યું, માત્ર ને માત્ર ચાલુ જે વસ્તુઓ જે છે તે વેચાતી હોય તેવું લાગી રહ્યું છે અને જેના કારણે જ આ વસ્તુઓ જે છે તે અહીંયા ખાવામાં આવતી હોય છે. અહીંયા આ જે ભાગ જે છે કે જે એક માખણ તરીકેનો એક જે ભાગ કહી શકાય કે એવો લાગી રહ્યો છે, પરંતુ હકીકતમાં એવો કોઈ ભાગ નથી. કેવો ભાગ છે સંજયભાઈ? મટન ટેલો જેવું લાગે છે, મટનનું પેલું જે ચરબી હોય ને એના એ ટાઈપનું લાગી રહ્યું છે. બિલકુલ, અને એ જ પ્રકારના ભાગનું અહીંયા બોક્સો જે છે તે ભરેલા છે મોટી માત્રામાં. આ તરફ અહીંયા જે બોક્સ જે છે ત્યાં ભરેલા છે. આ તમામ બોક્સની અંદર આ જ પ્રકારનો માલ જે છે તે ભરેલો છે કે જેના કારણે લોકો સીધા જોખમાય. અહીંયા આ માલના કારણે અહીંયા જે બનાવટી વસ્તુઓ હોય છે તેના કારણે અહીંયા હું આપણે મારા કેમેરામેન હેમંત ગાયકવાડ જે છે તે આપણે ફરી એકવાર બીજા એક અન્ય દ્રશ્યો જે ચોંકાવનારા અહીંયા સામે આવ્યા છે કે જે અહીંયા બે ડબ્બા જે મળી આવ્યા છે અને બંને ગ્રીસ છે. આ ગ્રીસ છે કે જે ગેરેજની અંદર ઉપયોગમાં લેવાતું હોય છે, વાહન જ્યારે સર્વિસમાં મૂકતા હોઈએ છીએ ત્યારે. અને એ ગ્રીસ જે છે તે પણ અહીંયા પકડાઈ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે એક ડબ્બો જે મારા હાથમાં છે આ ખુલ્લો છે અને બીજો જે ડબ્બો જે છે તે પેક હાલતની અંદર આ બંને જે છે તે ડબ્બા અહીંયા જોવા મળી રહ્યા છે. આ કોર્પોરેશનની ટીમ દ્વારા જે છે તે અહીંયા સેમ્પલને જે છે ત્યાં સીલ કરવામાં આવે છે. અહીંથી આ સેમ્પલ લઈ લેવામાં આવે છે અને આ સેમ્પલને જે છે તે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ જે છે તે આગળ સેમ્પલ માટે મોકલશે. લેબની અંદર ટેકનિશિયન જે છે ત્યાં મોકલવામાં આવશે. આ ગ્રીસનો ડબ્બો જુઓ, અહીંયા બે ડબ્બા આવા મળ્યા. બીજો ડબ્બો સંજયભાઈ પાસે છે. આ જે લખ્યું છે કે સુપીરિયર ઓઇલ ઓલ પર્પસ ગ્રેસ, એટલે આ સી ખબર આની અંદર પણ આ ગ્રેસનો ઉપયોગ થતો હોય કે ઓલ પર્પસ, એટલે સી ખબર વધારે ચીકણાટ માટે પણ આ નાખવામાં આવતું હોય તો પણ કોઈ બેમત નથી. એટલે એક મહત્વની ઘટના છે કે આ સમગ્ર જે બાબત છે હાલ લોકોની સમક્ષ છે અને હાલ હેલ્થ વિભાગની કામગીરી ચાલુ છે. બહાર મોકલ્યા હાલ હેલ્થ વિભાગ દ્વારા સેમ્પલિંગની કામગીરી ચાલુ છે. તમામ જે છે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ જે સેમ્પલ જે છે એનું લેબ ટેસ્ટ કરાશે અને ત્યારબાદ જે મોટા ખુલાસા થશે કે અંદર જે ખરા અર્થમાં જે દેખીતું ઝેર છે તેની અંદર કેટલા પ્રમાણમાં કયા પ્રકારના તત્વો છે તે સમગ્ર બાબત જે છે સામે આવશે. અને હાલ જે છે આ સમગ્ર કામગીરી આપની સમક્ષ છે. ગુજરાત મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત ફર્સ્ટે આ લાઈવ રેડ કરી છે અને લાઈવ રેડના આ દ્રશ્યો આપની સમક્ષ છે. અને હાલ જે છે હેલ્થ વિભાગની અહીં સક્રિય કામગીરી જોવા મળી રહી છે. આખું જે તગારું છે તે જે છે માખણથી ભરેલું છે અને આ માખણ જે છે તે લોકો જે છે પોતાના બાળકો માટે પોતાને ખવડાવતા હોય છે. એવું માને છે કે કૃષ્ણ ભગવાન માખણ ખાતા હતા, મારા બાળકો પણ માખણ ખાશે, તાજા માજા રહેશે, તાકાત આવશે. આ માખણ તાકાત નહીં આપે, આ ઝેર છે, તમારા બાળકને હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ સમગ્ર જે દ્રશ્યો છે ખૂબ ચોંકાવનારા છે અને આ જે દ્રશ્યો છે તે ગુજરાત ફર્સ્ટ આપની સમક્ષ લઈને આવ્યું છે. સામાજિક જાગૃતિ માટેનું આવા નીચ વેપારીઓને તેમના જે છે તેમને સજા અપાવવાનું કામ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે, કારણ કે મહત્વની બાબતો છે અને સમગ્ર હકીકત આપની સમક્ષ છે. કોઈને કશું કોઈ પુરાવાની જરૂર નથી, કારણ કે વેપારી જે છે તે કબૂલે છે કે આ માખણ 50 રૂપિયા કિલો છે અને તેને પ્રોડક્શન તો સાવ સસ્તા ભાવે પડે છે. 50 રૂપિયા કિલો માર્કેટમાં જાય છે અને લોકોને જે છે મસ્કાબન કે બ્રેડ ઉપર લગાવીને ખવડાવવામાં આવે છે. અને ડોક્ટરો કહીને થાકી જાય છે કે આવું ન ખાઓ, એ તમારા હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક નથી માની રહ્યા અને પરિણામે જે છે આ સમગ્ર હકીકત જે છે આપની સમક્ષ છે અને તમારે સીધું હોસ્પિટલ જવું પડે છે. લાઈફ ટાઈમનું બેડ આવી શકે છે. એટલે ખૂબ જ મહત્વની ઘટના. આ અસુરો જે છે તેમની ઉપર કાયદાકીય એવો શકંજો કસાવો જોઈએ કે બીજી વાર કોઈ પણ વેપારી આ પ્રકારનું દુષ્કૃત્ય કરતા પહેલા 1000 વખત વિચારે. પ્રદીપ વધુ માહિતી આપશે, શું કહેશો? આ હાથ અહીંયા જયારે આવ્યો ત્યારે પહેલી વખત ખૂણામાં ગયો હતો ને ચિકાસ હતી,
પાણી જેવું અડ્યું અને હું પાણીથી હાથ ધોતો હતો, જેટલા હાથ વધારે ધોયા છે એટલી જ ચિકાસ જે છે તે વધારે સામે આવી છે. હવે આ હાથને જો પાણીથી ધોતા પણ ના જતી હોય અને આટલી ચિકાસ જો રહેતી હોય તો વિચારીએ શરીરની અંદર જાય ત્યારે કેટલું ગંભીર નુકસાન કરતું હશે. આ હાથ હું આપને કહીશ, મારા કેમેરામેન હેમંત ગાયકવાડ છે, આ જો હાથ કે હું પાણી વડે હાથ ધોઈને આવ્યો તેમ છતાંય આ હાથની અંદર હજી પણ ચિકાસ જે છે તે નથી જઈ રહી. એટલે આ એક ઝેર છે જે આપણે સીધું મોઢામાં નાખી રહીએ છીએ. અને આપણે તો વારંવાર કહી રહ્યા છીએ કે આ દેખીતું ઝેર છે ને આપણે તેના પુરાવા પણ આપી રહ્યા છીએ, પરંતુ મહત્વનું છે આ અસુરોનું જે છે હવે દહન થવું. કારણ કે આ પ્રકારનો વેપલો ઠેર ઠેર અમદાવાદમાં ચાલે છે. અનેકો હાટડીઓ છે કે જ્યાં આ પ્રકારનો વેપલો ચાલે છે ને આ માખણ લોકોને પધરાવવામાં આવે છે. રીતસરનું ક્રિમિનલ ઓફેન્સ છે. આરોગ્ય વિભાગ ભલે કામગીરી કરી રહ્યું છે, પરંતુ આ ક્રાઇમ એટલે કે પોલીસે પણ આમાં ઝંપલાવવું જોઈએ. મારી જે છે વિનંતી છે આપણા હોમ મિનિસ્ટર ને કે તેઓ પણ જે છે આમાં સક્રિય ભૂમિકા ભજવે, કારણ કે આ રીતસરનું ક્રાઇમ છે. આ જે દ્રશ્યો છે એકવાર ફરી આપ જોઈ શકો છો કે આ જે આખું જે આ તગારું ભરેલું જે આ માખણ છે, આ માખણ નથી, આ ઝેર છે. એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે ઝેર છે તે કેટલું હાનિકારક હશે. તે અહીંના વેપારીએ કાન પકડીને લોકોની માફી માંગી જ્યારે અમે તેમને આ સવાલો કર્યા, ત્યારે આ જે ઝેર છે તે લોકો સુધી પહોંચી રહ્યું છે. ને આ પ્રકારનું જે કૃત્ય છે તે સહેજ પણ ચલાવી શકાય તેમ નથી. આ તમામ જે અહીં જે પડીકીઓ બનાવવામાં આવી છે, આવી 1 કિલોમાં 40 પડીકી આવે છે અને દરેક સેન્ડવિચમાં એક પડીકી નાખવામાં આવે છે. માત્ર 2 રૂપિયાની એક પડીકી અને 40 રૂપિયાની સેન્ડવિચ, માત્ર 2 રૂપિયાની એક પડીકી, 35 રૂપિયાનું મસ્કાબન. એટલે પૂરેપૂરો નફો જે છે ઘર સુધી જાય છે. વેપારીઓ લૂંટી રહ્યા છે, લોકોને જે છે આ અસુરો હણી રહ્યા છે અને આ પ્રકારનું માખણ ખવડાવી રહ્યા છે. ખૂબ જ કપરી પરિસ્થિતિમાં આ પ્રકારના માખણનું જે ઉત્પાદન થઈ રહ્યું છે, આ થેલીઓ જે છે તે ખરેખર હવે બોલવા માટે શબ્દો પણ નથી રહ્યા, કારણ કે આ પ્રકારનું જે કૃત્ય છે તે સીધી તો સ્વાદનો અહીં સામાન નથી બનતો, અહીં તો બની રહ્યો છે મોતનો મલમ કે જેને તમે સરળતાથી તમારા પેટમાં મૂકી રહ્યા છો. કારણ કે તમને અત્યાર સુધી ખબર જ નહોતી કે મસ્કાબનમાં જે મસ્કો લગાવવામાં આવે છે, ક્રીમ રોલમાં જે ક્રીમનો ઉપયોગ થઈ રહ્યો છે, આખરે તે શેમાંથી બનાવવામાં આવે છે અને શું તે અસલી છે કે નકલી. ગુજરાત ફર્સ્ટ દ્વારા ઓપરેશન અસુર અંતર્ગત આ મુહિમ અપનાવવામાં આવી અને કલાકો નહીં પરંતુ ગણતરીની મિનિટોમાં ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે તેને સફળતા પણ હાથ લાગી છે. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ્સ લેવામાં આવ્યા અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.